આમ તો લગ્ન એક એવી દુર્ઘટના છે કે એમાં લગ્ન પહેલા હળદર ચોપડવામાં આવે છે, ખબર છે કે આની જરૂર પડશે. હા, એક જણો બજારે બેઠો બેઠો રોતો તો મેં કીધું કેમ રો છો? મને કે કોઈને કહેતા નહીં. કહું, મેં કીધું નહીં કહું ભલામણા બોલ ને. મને કે એમ નહીં, કોઈને કહેતા નહીં, આ તો મારી આબરૂનો સવાલ છે પ્રફુલભાઈ, મારી આબરૂનો સવાલ ભાઈ. મેં કીધું રોસો હું કામ? કે ઘરવાળીએ માર્યો. ધૈત તેરી કી. મેં કીધું બાયું હાથ ઉપાડે? મને કે એમ નહીં, કોઈને કહેતા નહીં, પણ જે હોય એ. મેં કીધું મરાય નહીં બાયુથી, તને મરાય કેમ? ધણી માથે હાથ ઉપાડાય? હાલ તાર હારા પાસે. મને કે ન્યાય જવા જેવું નથી ભાઈ. મેં કીધું કા? અરે ન્યા આની પેલા પેનું તું તારે હો ગયો તો. મેં કીધું શું થયું? મને કે એની માં એવી છે. મેં કીધું ઈ મારા હાહરાએ મને કીધું. મને કે હું ગયો તો મારા હાહરા પાસે, મને માર્યો તો મારા હાહરાએ મને એમ કીધું એની માં એવી છે. પ્રફુલભાઈ ઉપરથી આખો ગાણવો દાજેલો છે. પ્રફુલભાઈ આખો ગાણવો દાજેલો છે. મેં કીધું તને શું કામ માર્યો? એ તો કે મને કે આપણે પરણીને લઈ આવ્યા હોય તો આપણે બોલવાનું કઈ હક નહીં. મેં કીધું એ તારો હક એમ નહીં. આમ જવો ભીંડાનું શાક બનાવ્યું પ્રફુલભાઈ, ડીટિયા હોતું કર્યું. આપણે કઈ બોલવાનું હતું જ નહીં. ડીટિયા હોતું શાક પ્રફુલભાઈ, ડીટિયા હોતું. કેમ ખાવું? એનોય વાંધો નહીં. એક શીંગ ઉપાડી તા તો હનુમાનજીના આંકડાની માળા હોય એમ વીધી શીંગો ભેળી આવી. મેં કીધું આ શાક ભીંડાનું છે કે કાન ખજૂરાનું? પ્રફુલભાઈ મગજ વી ગયો એનો, એટલું બોલ્યો તા. જે કુકરમાં ભીંડાનું શાક કર્યું હતું ને એ રમતું આવ્યું તોલામ લાગ્યું. પ્રફુલભાઈ કોઈને કહેવા જેવું નથી. તમે જોજો અત્યારે બે જ ક્રેઝ ચાલે છે, રોડ ટચ જમીન, ટચ સ્ક્રીન મોબાઈલ. આ બે ક્રેઝ ચાલે છે. જમીન તમે કોઈ પણ ને પૂછો, ખાલી કોઈ બાવાને પૂછો જમીન જોઈએ તો કે હા રોડ ટચ ગોતના. હવે આગો જાતો થોડો અહીંયા ખટારા વાળો પીલી નાખશે, તારે હું રોડ ટચ કરવી છે? આવા એક ભાઈ જમીન વેચાવાનું કામ કરે, એટલે કે જમીન દલાલ. હવે બરોબર એના લગ્ન હસ્તમેળાપ થયો અને અણવરને પૂછ્યું, એ કે જૂની શરતની છે કે નવી શરતની? અણવર કે પરણી લે, આપણું ટાઇટલ ક્યાંથી લે? હા, મેં કહ્યું શ્રી સરકાર થઈ જાય. એટલે મેં એને પૂછ્યું બધું લોચો શું પડ્યો? એટલે મને કે હું પ્રોગ્રામમાં ગયો તો, આપણે કોમેડિયન, આપણે કોઈ ગઈએ નહીં. એક દાડો મેં ગાવાની કોશિશ કરી. તો મેં તો તે ગાવાની કોશિશ કરી તો સારું, મેં તો થોડું ઘણું નબળું પાતળું ગાયું હશે, એમાં કઈ પબ્લિક મારવા ના લે. મને કે પબ્લિકે નહીં માર્યો, આયોજકે માર્યો. એટલે મેં તો આયોજક શું કરા મારે? તું ગાય એમાં. મને કે મેં ગીત ગાયું, પેલું જૂનું ભજન. મેં કયું? મને કે યાર માર પડ્યો યાર, તું યાદ ક્યાં દેવડાવે? મેં તો બોલતો ખરી. મને કે મોએ પનગટ પે નંદલાલ છેડ ગયો રે. તો બધું આમાં માર ક્યાં પડે? મને કે આયોજકના બાપુજીનું નામ નંદલાલ હતું. એક જણાએ ડોક્ટરે ગામડામાં દવાખાનું કર્યું, બોલો. એટલે એને કમ્પાઉન્ડર રાખ્યો તો. એટલે કમ્પાઉન્ડર છે ને એને શોખ ખરો કે મારે ડોક્ટર બનવું. એટલે કમ્પાઉન્ડર છે એ ડોક્ટર ભેગો ગમે ત્યાં ભેગો જ જાય. એટલે એક વખત ડોક્ટર એક જણાને ઘરે ગયો અને કીધું કે બાપા માંદા છે? તો કે હા. તો કે બાપાને કહેજો માંડવી ખાવાનું ઓછું બંધ કરી દઈએ. એટલે ઓલો કમ્પાઉન્ડર ઘરે આવ્યા, એ દવાખાને આવીને જોયું. થોડાક દી પછી ઓલા લોકો આવ્યા કે હા કે બાપા બહુ હાજા થઈ ગયા. એટલે કમ્પાઉન્ડર ડોક્ટરને કે ડોક્ટર સાહેબ કે હાજો કાં થઈ ગયો? તો કે અનુમાન કરવું પડે ભાઈ. કે અનુમાન એમાં હું? તો કે જોઈ કે ખાટલો હતો, બાપો હતો, બાજુમાં કે માંડવીને ફોતરા હતા, પણ માંડવી નથી એટલે મેં કહી દીધું. બીજી વખત એક છોકરો માંદો પડ્યો, ડોક્ટરને બોલાવા આવ્યા. એટલે કમ્પાઉન્ડર એ ભેગો ગયો. એટલે ડોક્ટરે કીધું છોકરાને કહેજો કેળા ખાવાનું ઓછા કરી દઈએ. એટલે પાછા દવાખાને આવ્યા. થોડાક દી પછી ઓલા છોકરા વાળા આવ્યા. એ કે ભાઈ છોકરો બહુ હાજો થઈ ગયો. એટલે વળી પાછું કમ્પાઉન્ડર ડોક્ટર સાહેબને પૂછ્યું. એ કે હે ડોક્ટર સાહેબ? તો કે અનુમાન કરવું પડે. તો કે એમાં શું અનુમાન કર્યું? તો કે કાંઈ નહીં, જો એ કે ન્યાય કે છોકરો હતો, ખાટલો હતો, બાજુમાં કે કેળાની છાલ હતી, એટલે મેં કહી દીધું કેળા ખાવાનું ઓછું કરી નાખો. એમાં એક દી એવું થયું ભાઈ, એમાં એક દી ડોક્ટર સાહેબ નતા હો, અને ભાઈ ઉપડો કમ્પાઉન્ડર થેલી લઈને કોક આવ્યા ને એમાં ડોહીમાં માંદા હતા. અને જઈને કીધું કે ડોહીમાને કેજો ગલુડિયા ખાવાનું ઓછું કરી દઈએ. અને મારીને ધોકાવી નાખ્યો અને આવ્યો દવાખાને. ડોક્ટર સાહેબ ને કે ન શીખાડવું હોય ન શીખાડે, બાકી આવા આવડે ધંધે ન ચડાવાય હો સાહેબ. ડોક્ટર કે એમાં ક્યાં આવડે ધંધે ચડ્યો? તમે કીધું ને અનુમાન કરવું પડે, મેં અનુમાન કર્યું. તો કે તે હું અનુમાન કર્યું? તો કે ડોહી હતી, ખાટલો હતો, બાજુમાં હાકર બાંધી હતી, ગલુડિયું નહોતું. અને મારીને મને ધોકાવી નાખ્યો. મુંબઈના રેલવે સ્ટેશનમાં એક ભાઈ ટ્રેનમાં બેહવા જતા તો ભફાંગનારાનો હેઠે પડ્યો. મરાઠીએ પૂછ્યું કાંઈ जाला? ઓલો કે નહીં जाला એટલે જ ગોથા મારી ગયા. ગયેલા હોત તો થોડા પડી જાતે.
માણસ જીવનમાં કાયમ માટે હું કહું છું કે મંદિરમાં હું જાપ કરું છું અને મસ્જિદમાં આદાફ કરું છું. મંદિરમાં હું જાપ કરું છું અને મસ્જિદમાં આદાફ કરું છું. ખુદનો બની જાઉં ખુદા દોસ્તો એટલે રોજ એક પાપ કરું છું. ખુદ હું જો ભગવાન નો બની જાઉં ને એટલે રોજ એક પાપ કરું છું. હમણાં એક છોકરો ભગવાનની આરતી પૂરી થઈ ને તો આરતી લઈને નીકળ્યો. કોકે આઠાના પાવલી રૂપિયો 2 રૂપિયા નાખ્યા. પછી છોકરો 70 વર્ષના બાપા આગળ આરતી લઈને ગયો. બાપાએ જેટલું ચિલ્લર ને પરચુરણ ઉપાડીને નાખ્યું ખિસ્સામાં. છોકરાને એમ કે 500ની નોટ બાંધી નાખશે. આરતી લઈ લીધી. છોકરાને કે જવા દે. છોકરો કે બાપા ઓલા પૈસા. બાપા કે પૈસા તમારે જોતા છે. છોકરો કે બાપા એ તો ભગવાનના પૈસા છે. બાપા છોકરાને કે તારી ઉંમર કેવડી? તો 15 વર્ષની. મારી ઉંમર કેવડી? તો 70 વર્ષની. ભગવાન આગળ પેલા કોણ જાહે? અથોય તો રૂબરૂ આપી દઉં તને વાંધો છે? એક બેન હમણાં એના પતિને કહેતા હતા તમે ખીજાશો નહીં તો કહું એમ નહીં એકવાર કયો નહીં ખીજાવ એમ. પણ નહીં એમ નહીં એમ ખીજાવતા નહીં તો કહું ખીજાતા નહીં. જઈ હોય તે વડકા જ નાખતા હોય ખીજાતા નહીં તો કહું લ્યો. પણ કે ને યાર એમ નહીં લગ્ન પહેલા તમે કેવી વાતું કરતા એવું બોલો નહીં પ્રિય નહીં ખીજાવ એમ કયો નહીં. પણ નહીં એમ નહીં આમ પ્રેમથી બોલો પ્રેમથી કોક દીક તો બોલો. લે બોલો કે નહીં ખીજાવ ભાઈ એમ એમ પ્રેમથી આવડતું હોય બોલો ને એકવાર કે પ્રિય નહીં ખીજાવ એમ. પ્રિય નહીં ખીજાવ હવે કે તમારી શર્ટના ઇસ્ત્રી કરતી હતી ને તો દાજી ગયો. ઓલો બિચારાએ વચન આપેલું નહીં ખીજાવાનું એટલે એ ક્રોધ છે એ ગળી ગયો. એને કીધું કે ભાઈ કાંઈ વાંધો નહીં આપણે સેમ ટુ સેમ એવા જ કલરનો બીજો શર્ટ છે આપણે એનાથી ગોદવી લઈશું. બાસીબાઈએ કીધું એ કે હજી એકવાર કયો નહીં ખીજાવ. કે ભળી શું છે? એ કે ના એટલે હજી કયો નહીં ખીજાવ એમ. તમારો પેલો શર્ટ કલરનો દાજી ગયો ને લાલ કલરનો સેમ ટુ સેમ લાલ કલરનો બીજો શર્ટ હતો ને તો એમાંથી ફાડીને આમાં ઠીકડું મારી દીધું છે. હવે કયો નહીં ખીજાવ એમ. લે ક્યાં તમે ભલા મણાને પોગી શકો કયો? હા એક જણો હમણાં દારૂ પીને એના હાહરાની ઘીરે ગયો એટલે લથડિયા ખાતો ખાતો આમ ફળિયામાં પગ દીધો તાર ડોહીમાની હાહુમાની નજર પડી. હાહુમાએ કીધું અરે જમાઈ તમારે દારૂ પીતા હતા ઈ તમને લગ્ન પહેલા કેમ ના કીધું? તો એ જમાઈએ કીધું કે માં તમારી છોકરી લોહી પીવે છે ઈ તમે કીધું? જે માણસ જેવો ધંધો કરે એવા વિચારો એના મગજની અંદર ચાલતા હોય. દાખલા તરીકે આ કેમેરા વાળાને જ આપણે લઈ લઈએ. ધંધો હોય ત્યાં સુધી આમને વાંધો નથી આવતો. ઓફ સિઝનમાં એવા કડે ચડે રાતના 2 વાગે જાગે ને ડામચીએ ચડે અને હાથમાં ઓશિકા લઈને આમ નામ કરતા હોય સ્માઇલ પ્લીઝ સ્માઇલ પ્લીઝ. ઘરવાળી જાગી જાય કે હેઠો ઉતર તો ટાંટીઓ ભાંગશે. આયોજક પકડીને ચપ્પલે ધોઈ નાખે. મારા બાપા તને ક્યારે છેડવા આવ્યા હતા કે કેવો મેળ પડે. પણ ઘણા ગાતા હોય ને લોચા પડે. ગીત ગાવામાં લોચા પડે. હું મારો એક મિત્ર અમે 2 જણા એક વખત થિયેટરમાં પિક્ચર જોવા ગયા. મેં એને કીધું દોડાયા તને બધી જગ્યાએ ગીત ગાવાની આદત હોય અહીં ના ગાતો અહીં પબ્લિક ચપ્પલે મારશે. હું કહી દઈશ હું નહીં ઓળખતો ભાઈ હું સાઈડમાં જ હટી જઈશ. મને કે નહીં ગાઉં તો હજી ઇન્ટરવલ પડવા આવ્યો તો થોડીક વાર બાકી હતી ઇન્ટરવલમાં ભાઈને ગાવાની સૂજ્યું. એને ધીમે રહીને ગીત ગાયું કે તારે ને મારે હંસા પ્રીત્યુ રે બંધાણી. આગળથી એક બેન ઊભા ત્યાં ધોઈ નાખ્યો. મારું નામ હંસાબેન છે આપણી પ્રીત્યુ ક્યારે બંધાણી કે હંસાબેન આજુબાજુમાં હોય તારે ને મારે હંસા પ્રીત્યુ રે બંધાણી. છોડે પછી હંસાબેને ના છોડે ને હંસાબેનના ઘરવાળાએ ના છોડે. એ તો ધીબાઈ જોડે આપણે ધીબાઈએ. આપણે હવે ઘણા નથી જોઈએ ભૂત દેવા ત્યાં. એક ભાઈના છોકરા છે ને હીકીને એક પાણો માર્યો ભાડ દેરા તો કાચ તોડ નાખ્યો એક બેનનો. તે બેન તો એને મમ્મી યારે બાંધવા આવ્યા. એ કે બેન તમારા છોકરા કે અમારે ઘરનો કાચ તોડ નાખ્યો. તા છોકરાના મમ્મી કહે કે ઈ ગાંડો છે ઈ છોકરો ગાંડો છે. તા ઓલા પાડોશીના બેન કહે તો તમારો કા નો તોડે? તા એના મમ્મી કહે એટલો હાવ ગાંડો નથી. હમણાં એક ભાઈને ભગવાન પ્રસન્ન થયા કે માઈક તારી ઉપર મોજના તોરા છૂટી ગયા છે તું માઈક એને કરતા પાડોહીને ડબલ. આ હું જાણો કે આ બધું ઘાણી તો પાડોહી હાટું જ હતી. હવે એને ડબલ કર્યું એટલે આણે તરત જ કીધું કે ભગવાન મારી એક આંખ ફોડ નાખો. પાડોહી હાવ તળિયા જાટક. સુરદાસની વાત કરીને એટલે ટ્રેનમાં મને બહુ જાણીતો પ્રસંગ છે યાદ આવ્યો.
એક ટ્રેનમાં એક સુરદાસ માગતા હતા ને, એમાં ટ્રેનમાં ગળદી બહુ હતી. એટલે એક ભાઈએ ઉપરથી 2 રૂપિયાનો સિક્કો આપ્યો બીજા ભાઈને, બીજા ભાઈએ ત્રીજા ભાઈને આપ્યો, ત્રીજા ભાઈએ ચોથા ભાઈને આપ્યો, અને પછી ભિખારીને દીધો. જેને ચોથા ભાઈએ દીધો ને ભિખારીને, ત્યારે ભિખારી એટલું બોલ્યો, ભગવાન તમારું ભલું કરે. એટલે મારા જેવો કોક ત્યાં બેઠો હતો ને, એને કીધું કે ભાઈ 2 રૂપિયા કોના અને દુઆ કોને મળી? ત્યારે ભિખારીએ બહુ સુંદર જવાબ આપ્યો કે હું આંધળો છું, મારી દુઆ આંધળી નથી. ઈ તો જેને દીધા છે ને ન્યા જ પૂગવાની છે. એ ગણે હમણાં એના પતિને પૂછતી હતી કે ઇંગ્લિશમાં, એના પતિને કે ઇંગ્લિશમાં ખુશનસીબને શું કહેવાય? કે ઇંગ્લિશમાં ખુશનસીબને શું કહેવાય? એનો પતિ કે અનમેરિડ કહેવાય, કુંવારા કહેવાય. કારણ કે ઈ જ સુખી છે ને સાહેબ, કુંવારા છે ઈ જ સુખી છે. આમ તો બે વાત, એક વાતની 2 વાત, કે કુંવારાને હક નથી અને પરણેલાને સુખ નથી. દુખી તો બે છે. હમણાં એક ભાઈના ઘરમાં તપાસ કરવા માટે પોલીસ વાળા આવ્યા. આમ તેમ રૂમમાં બધી તપાસ કરતા હતા. ઘરધણીએ કીધું કે સાહેબ શું આમ ફાફા મારો છો? એ કે અમને એવા વાવડ મળ્યા છે, પોલીસ વાળા કે એવા વાવડ અમને મળ્યા છે કે તમારા ઘરની માલિકો વિસ્ફોટક સામગ્રી ગોઠવેલી છે. વિસ્ફોટક સામગ્રી તમે એકઠી કરી છે? એટલે ઓલો ઊભો કે સાહેબ નહીં મળે. સાહેબ મળશે નહીં. એ કે કેમ? એ કે હું કહું ન મળે. હમણાં જ કે બસમાં બેહાડીને જે આયલો જ આવું છું. બોલો, એ એની ઘરવાળીની વાત કરતો હતો. હા. હમણાં હું અમારા વડોદરામાં અલકાપુરીમાંથી નીકળ્યો, આવી કાચની બારીઓ, એક બેન ઊભા આમ નામ કરે. મને એવું થયું કે મને બોલાવે છે. હું તો દોડીને પગથિયા ચડ્યો. સિક્યુરિટી વાળાએ મને રોક્યો. મને કે એ ક્યાં જાસ? મેં કીધું તું આમ એક બાજુ રહે ને, તારા કામમાં અમે બોલ્યા, અમને બોલાવે છે. મન કે કોઈ બોલાવતું નથી, આ ઓર્થોપેડિકનું દવાખાનું છે, એના આંગળા ભાંગી ગયા છે, કસરત કરે. મેં કીધું પડદા ન ખાઓ, કોકના ઢીંઢા ભંગાવશું તમને. કારણ વગર અમદાવાદ હજી એક નાનકડી વ્યાખ્યા આપું અમદાવાદીની. તો 4 ગણેથી મેળવણ માંગે. આજુબાજુના 4 પડોશમાંથી મેળવણ માંગી આવે, થોડી છાસ આપો ને મેળવણ બનાવે છે એમ કરીને 4 ઘરેથી આવડું મેળવણ લાવે. છેલ્લે ઘેર લઈને ભેગું કરીને કઢી બનાવીને ખાય. 4 ગણેથી વાડકી મેળવણ આવ્યું હોત, ઘેર આવે ગલાટ ભરાઈ જાય, કઢી બનાવીને ખાય, જલસો પડી ગયો. રોજ મેળવણ, રોજ કઢી. ખીચડી પોતાની, કઢી ગામની. ચણાનો લોટની કઢી બનાવે, એનું નામ અમદાવાદી. એમ આવો મજાનો માણસ સાહેબ. પણ હવે જોગાનું જોગ અને કરમની કઠણા એવી થઈ કે જે ભાઈને પાડો વેચવો હતો ને, એ ભાઈનું નામ દેવોભાઈ, અને આજે ઘેરે હાજર નહીં. એ 12 ગામ ગયો તો ને એમાં કોઈ ઘરાક આવ્યા. એટલે 1 વર્ષના બાપા છે, આમ ખાટલો નાખી અને બેઠા હતા, એની અંદર હુતા હતા. એટલે ઘરાક આવ્યું, દેવોભાઈ ઘરે નહીં. એટલે બાપાને પૂછ્યું, બાપા કે પાડો વેચવાનો છે? બાપુ કે હા, કે પાડો વેચવો પણ અત્યારે દેવો નથી. અરે બાપા તમે બોર્ડ માર્યું છે, પાડો વેચવાનું તમે કયો દેવો? હા, કે વાત સાચી છે, 20,000 રૂપિયા આવે તો લેવાય છે, પણ અત્યારે દેવો નથી. ઓલા કે બાપાનું મગજ ચસકી ગયું કે હું પાડોશી પાસે ગયા. પાડોશીને જઈને કહે કે આ બાપા કહે પાડો વેચવાનો છે, બોર્ડ માર્યું, પણ બાપુ કે દેવો નથી. તા પાડોશીએ કીધું, ભાઈ વાત સાચી, બોર્ડે માર્યો એ વાત સાચી, પણ કદાચ અત્યારે દેવો નહીં હોય હો. તા ઓહરીને કોરે ઊભી બાઈ બોલી. એ કે ભાઈ બીજી વાત અમને ખબર નથી, પણ એ પાડા પાસે બાઈ ઊભી ને એને પૂછી લ્યો, ઈ દેવાની છે. હા, સમજાય એની મજા છું. અને દીએ છે ને એના જ નામ રીએ છે. કોકનું જટી લીધું ને ખોપરા ફાડીને એના કઈ જગતમાં નામ નથી. ઘણા ગુજરી જાય પછી બાપાના નામનો પંખો દાનમાં આપે. જીવતા દાન ન કર્યું, મરી ગયા પછી દાન કરે. છગન મૂળજી પટેલ જેવી સ્વીચ દબાવો 3 પેઢી ફરે. છગન મૂળજી પટેલ. જીવતા તો બાપાને ઘુમરે ચડાવ્યો હોય, ગુજરી ગયા પછી આમ ચડાવે. હમણાં એક લોભી માણા આયલો જાતો હતો ને, બહુ લોભી. જોજો લોભીની પરિકાષ્ઠા કેવી હોય. કબાટ ઉપર ડેટોલની શીશી પડીને ફૂટી ગઈ. તે ભાઈએ હાથમાં ચાકુ મારીને ડેટોલ લગાડી લીધું. કે વેસ્ટેજ ન જ આવી જોઈએ ને. એક પત્ની એની સાસુને કહેતી હતી કે સાસુમાં તમારા છોકરામાં સંસ્કાર કાંઈ રેડ્યા છે કે નહીં? આ ઊભી બજારે આટા મારે, ઊભી બજારે બોટલું પીને દારૂ પીવે, ઊભી બજારે ગાયડું બોલે. તમારા છોકરામાં એક પણ સંસ્કાર સારો નથી. પણ અમુક હાહુમાં બુદ્ધિશાળી બહુ હોય. કે વહુ બેટા તમારી વાત સાચી છે,
100% વાત છે તમારી. મારા છોકરામાં એક પણ લક્ષણ હારો નથી, એટલે તો એને હારી ઘરવાળી નથી મળી. હમણાં બેનપણીઓ વાતો કરતી હતી કે તને શું કહું, ઈ કે બોલ ની. ઈ કે આજ આમ જો હું તારી હામી ન ઊભી હોત, ઈ કે પણ થયો હું, ઈ કે હું મંદિરે ગઈ હતી, ભગવાનને પ્રાર્થના કરવા જાતી હતી ને મને સમજાવી કે રહેવા દે. ઈ કે એવી રીતે તો હું પ્રાર્થના કરવા જાતી હતી તો આ મારી સામે ન હો. ઈ કે એમાં એવું તું માગવાની હતી કે મારા પતિદેવની તમામ મુશ્કેલી દૂર કરો. એ માગ્યું હોત ને તો હું જ ન હોત. લે હા. તમે જોજો, જુવાનિયા આવ્યા પછી જોવા જવાનો રિવાજ આવ્યો, પહેલા નહોતો. તમે વડીલોને પૂછજો, બધાય બંધ બાજી રહીમાં. સુહાગ રાતના દિવસે ઘૂંઘટ ખોલે ત્યારે ખબર પડે આ આપણું નસીબ. પછી રેશન કાર્ડ જેવું બદલાય નહીં, નામ ઉમેરાય, એમાં બદલી ન શકો તમે. અને જુવાનિયા જોઈને રમે તોય જોકર નીકળે. 6 મહિના થાય મારે નહીં. હલાય તારા બાપ છૂટા છેડાના 7 લાખ માગ ક્યાં જ લાવશું. કોક દાડો આવજો અમદાવાદમાં, અડધી ચામાંથી આમ 2 ભાગ કરે ત્યાં તો ત્રીજો કોક ચા પીસા, હા ભઈલા 3 કરજે. થોડી વાર ચોથો ચા પીસા, ભઈલા 4 કરજે. પેલો કે આવડી પવાલીમાંથી 4 ટુકડા, કયું મશીન રાખું માપવાનું. છેલ્લે પછી એમ થાય ને કે પૈસા આપવાના છે એટલે પછી આમ ખિસ્સામાં હાથ નાખે. ઉભા રહો, હું આપું, તમે ના હાલતા. ત્યાં સુધી ખિસ્સામાંથી હાથ બહાર ના કાઢે જ્યાં સુધી પેલો આપી ના દે. છેલ્લે પાછો કે ના તમે આપવાના હતા, તમે ના આપ્યા તો હું આપી જ દેવાનો હતો યાર. ભાઈ ના કોઈ દિવસ આપ્યા છે પૈસા, તું આજે આપવાનો. હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ જામનગરની સ્કૂલનો આચાર્ય છું. મારી જ વાતું કરાય, બીજાની વાતું કરવી એના કરતા મારેથી જ શરૂ કરું ને. હમણાં અમારી સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું, એટલે અમારા ગણિતના સાહેબ પારસભાઈ ગેરહાજર. એટલે એ ગેરહાજર એટલે અમારા એક સાહેબ કે સાહેબ તમે સંભાળી લ્યો ને. એટલે હું તો અંદર રૂમમાં ગયો. અમારા છોકરા એવા હો, તમે પૂછો ને રાજાથી મોટો કોણ, તો કે એકો. આવા જવાબ દિયો. એમાં સાહેબ આવ્યા હતા ઇન્સ્પેક્શનમાં, એટલે હું અંદર ગયો અને છોકરાઓને બધાને કીધું, સાહેબ જો જોઈ લેજો છોકરાઓ, હું તમને જેમ ઈશારા કરું એમ કરવાનું. છોકરા બધા રેડી. ઇન્સ્પેક્શન વાળા અંદર આવ્યા. મેં આમ હાથ કર્યા ને તો બધા ઊભા થયા. મેં આમ હાથ કર્યું, બધા બેહી ગયા. આમ હાથ કર્યું, નમસ્કાર કર્યા. હારું થયું માતાજીની દયાથી ઇન્સ્પેક્શન વાળા સાહેબની નજર નો પડી હો. સાહેબે પેલા ને વેલા પૂછ્યું, એકડે બગડે કેટલા થાય? કોઈ નાવડે નહીં. અમારા ગામમાં ઓલ દરવાજો હોય ને એને 12 કીએ. મેં ઈશારો કર્યો, હા. છોકરાઓ કે 12. સાહેબ કે તગડે સગડે? કોઈ નાવડે નહીં. ચોમાસું હતું, છત્રી હતી ભેરી. મેં કીધું આ. છોકરાઓ કે છત્રી. સાહેબ કે ચોગડે બગડે? કોઈ નાવડે નહીં. મેં 2 તાલી પાડી. છોકરાઓ કે 2 તાલી. સાહેબ કે નવડે એકડે? મેં કાગળ લીધો ને પાડ્યું 1 કાણું. છોકરાઓ કે 1 કાણું. સાહેબ કે નવડે તગડે? મેં આમ કરીને ટેબલ તાણ્યું. છોકરાઓ કે 93. સાહેબ કે નવડે ચોગડે? મેં કીધું કરવું હું? માતાજીનું નામ લીધું. માતામાં હકાળી, બુઢી, બાળી, કાળી, ક્રાળી, ક્રોધાળી, કામર સિરકારી, ઘુઘરિયારી, નવનેજારી, નખરાળી, ભૂતલમાં બાળીને, સેપડ ચાડીને, વડતવારી. આમ માતાજીનું નામ લઈને ઓલા ઇન્સ્પેક્શન વાળા સાહેબનું પાકીટ ઠોકી લીધું. છોકરાઓ કે સાહેબ 94. હા. અને પછી સાહેબે પૂછ્યું, એકડે ને 2 મીંડે કેટલા થાય? કોઈ નાવડ્યું નહીં. મેં વળી વિચારવા ગયો તો કે સાહેબના ટોલા. આ છે. એટલે લોભી માણા હાઈલો જાતો તો એમાં નારિયેલનો ભાવ પૂછ્યો કે શું છે? ઓલો કે ભાઈ 10 રૂપિયાનો. ઓલો કે આટલું મોંઘું હોય, ઝાડવે ચડું મફત ઉતરે. ઓલો કે ચડી જ જા. હવે 7 પેઢીમાં કોઈ નારિયેલના ઝાડ ઉપર નહોતું ચડ્યું. હવે નારિયેલના ઝાડ ઉપર ચડ્યો, એમાં નારિયેલ હજી પકડવા ગયો ને પગ છટકો અને નારિયેલ હાથમાં આવી ગયું ને લટકાણો લૂંબે ને ઝૂંબે. હો ભગવાનને કીધું કે હે ઈશ્વર, આમાંથી તું બચાવી લે. એમાં એના કરતા ત્યાંથી ડબલ લોભીઓ નીકળ્યો. કે મને બચાય. હાથી લઈને જાતો હતો કે મને બચાય. ઓલો હાથી વાળો કે બચાવવું પણ 500 રૂપિયા થાય. આ કે જીવ હશે પૈસા તો કમાઈ લેવું. કે બચાય. હાથી વાળો આવ્યો, હાથી રાખ્યો, ઓલાને 2 પગ પકડ્યા, નીચેથી હાથી વયો ગયો. બે લટકાણા લૂંબે ને ઝૂંબે. એમાં ત્રીજો હાંડિયાવાળો નીકળો. હાંડિયાવાળાને કે મને બેયને બચાય. હાંડિયાવાળો કે બેયના 500 થાય કે મંજૂર છે. હાંડિયાવાળો આવ્યો, હાંડિયો રાખ્યો, બીજાના 2 પગ પકડ્યા, હાંડિયો વયો ગયો. 3 લટકાણા, લાંબી લાઈન થઈ. પછી ઓલો ઉપર પેલો લોભી હતો ને એ થોડોક બુદ્ધિશાળી હતો.
એને ઓલા બેન કીધું કે તમે બે મને 500 રૂપિયા આપોસ કે નારિયેલ મૂકું. નારિયેલના ઝાડ ઉપર ધંધો કરી લેતા હોય. એક જણા મેં હમણાં કીધું તું, આમ તો શંકરદાન અમારો એમ લખે છે કે સમજવું ને સમજાવવા અને ગાંડાને દેવું જ્ઞાન. હા, કે સમજવું ને સમજાવવા અને ગાંડાને દેવું જ્ઞાન, ભેળા કરીને ભટકાડવા ડુંગર શંકરદાન. સમજુ માણાને સમજાવવા એ બહુ અઘરા છે અને ગાંડાને જ્ઞાન દેવું એ અઘરું છે. એક જણો હાલ્યો જતો હતો, મેં કીધું કેમ છે ભાઈ? જલસા. અરે મને કે જલસા નથી ભાઈ, મોજમાં સૌ. મેં કીધું મોજ ને જલસા બે એક જ કહેવાય તારો બાપ. મેં કીધું મને કે એવું નથી, તમને જ્ઞાન ઓછું છે પ્રફુલભાઈ, તમને ખબર નથી. મેં કા? મને કે જલસા ગામના રૂપિયે થાય અને મોજ છે ને એ ઘરના રૂપિયે થાય. હા. હમણાં એકનો છોકરો તેડીને ઉભો હતો, એની પત્નીને કીધું કે આને ચોપ કરી, આ નથી સાનો રહેતો. તેની પત્ની રહોડામાં જ કીધું કે રસોઈ કોણ તમારા બા બનાવશે? કે પણ બા બનાવે તું બનાય, આ સાનો રહેવો જોઈએ ને. આને ચોપ કરી ગઈ, ચોપ કરો, બજારે લઈ જાઓ, ચોકલેટ લઈ દો, ભાગ લઈ દો, જે કરવું એ કરો, બાકી સાનો તમારે એને રાખવાનો છે. ઓલો તેડીને આટા મારતો હતો, એ કે આને ચોપ કર પછી રસોઈ કરજે. તેની ઘરવાળીએ રહોડામાંથી કીધું કે હું કાંઈ આને દહેજમાં લઈને નથી આવી, કઈ કરિયાવરમાં નથી લાવી. ઓલાનું મગજ ગયો, એને છોકરાને રહોડામાં ઘા કર્યો. હું કાંઈ આને જાનમાં લાવ્યો હતો? હા, જામી પડી તે. હા, પણ અત્યારના જુવાનિયાઓ ઇન્ટરવ્યુ લે છે. ઇન્ટરવ્યુ બોલો, એ કે છોકરીને આપણે 2 સવાલ પૂછવા પડે ને, આપણી જિંદગીનો સવાલ છે. હવે લુખેશ તારું મોઢું જો, પહેલા કબાટમાં પડી ડિગ્રી જો, અને તારે ઇન્ટરવ્યુ લેવું છે? 2 સવાલ પૂછવા પડે. સવાલો કેવા પૂછે? હા, વાહિયાત. હમણાં એક છોકરો છોકરી જોવા ગયો, જતા વેત છોકરીને પૂછ્યું તને કયો હીરો ગમે? છોકરી કે બધાય ગમે, તું નથી ગમતો. તો થાય છે આવા સવાલો. હમણાં એક છોકરો છોકરી જોવા ગયો, છોકરીને કે ગુજરાતી રસોઈ ફાવે? છોકરી કે હા, દાળ ભાત રોટલી શાક, આવા 4-5 નામ ગણાવ્યા. હવે ત્યાંથી માણસ પાછો વળી જાય તો વાંધો ન આવે, પણ માણસને ખરેખર એ જ નથી ખબર પડતી કે ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાં છટકવું. આટલું જો આવડી જાય ને તો જિંદગીમાં લટકવાનું ન થાય. આગળ વધ્યો, પંજાબી ફાવે? પંજાબી? છોકરી કે હા, મલાઈ કોફતા, પાલક પનીર, આવા 2-4 નામ ગણાવ્યા. ત્યાંથી નહીં પાછો ન વળ્યો, આગળ વધ્યો, ચાઇનીઝ ફાવે? ચાઇનીઝ? અને છોકરીનો મગજ ગયો, એ કે તારે લગ્ન કરવાના છે કે લોજ ખોલવાની છે? તું આ બધું શું મને પૂછતી હોય? પણ અમદાવાદી વિશે ઘણા બધાએ વ્યાખ્યા કરી છે, ઘણા બધાએ પોતાની રજૂઆત કરી છે, ઘણા બધાએ પોતાની વાતો રજૂ કરી છે. પણ મેં મારા શબ્દોમાં અમદાવાદીને કંઈક વ્યાખ્યા કરી હોય તો મારી પોતાની રચનામાં હું તમને કહું તો અમદાવાદી કોને કહેવાય કે એક અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. હવે જો અત્યારે તમે ને હું કદાચ બહુ હજારો કિલોમીટર દૂર બેઠા છીએ, પણ તમારે કવિતાના અંતમાં જ્યારે હું બોલું કે એ છે અમદાવાદી, દરેક પંક્તિએ તમારા સામે ઝીલવાની. તમારે ઘરે બેઠા બેઠા બધાએ બોલવાનું કે એ છે અમદાવાદી. એટલે વાત કેવી છે, અમદાવાદી કોને કહેવાય? તો કે એક અડધીમાં 2 પીવે અને એમાં રાજી થાય, એ છે અમદાવાદી. અને એ 5 આના પૈસા દેવા જપ્પા જપ્પી થાય, એ છે અમદાવાદી. કે વાતો જેની 100 કરોડથી નીચે ના શોધાય, એ છે અમદાવાદી. અને એ બંદાની ગલ્લા ઉપર ઉધારી પકડાય, એ છે અમદાવાદી. કે સાઈડ બતાવે ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. કે સાઈડ બતાવે ડાબા પગથી જમણે વળી જાય, એ છે અમદાવાદી. અને હોર્ન વગાડી ગામ જગાડે, કટ્ટો મારી જાય, એ છે અમદાવાદી. કે ગમણ માઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, ખમણ ગાંઠિયા ભજીયા ખાતર કજિયા કરતો જાય, એ છે અમદાવાદી. ને ચા માટે તો આખું રામાયણ ભજવાય, એ છે અમદાવાદી. કે અહમદ શાહનું નગર અનેરું હરખોઈ અહીં અરખાય, એ છે અમદાવાદી. ને તોય કોઈની મદદમાં સૌથી પહેલો જે દેખાય, એ છે અમદાવાદી. કે આવું મારું નગર અનોખું જ્યાંના લોકો છે વખણાય, એ છે અમદાવાદી. અને જીવન એટલે જેના માટે મસ્તીનો પર્યાય, એ છે અમદાવાદી. આ અમારા છોકરા, હમણાં અમારે છોકરા એવા ને સાહેબ એવા. હમણાં અમારા સમાજ વિદ્યાના સાહેબ મારી પાસે આવ્યા. મને કે સાહેબ આ છોકરાને ગમે તેટલું શીખાડો ને આવડે જ નહીં. મેં કીધું એવું ન હોય ભાઈ. મેં કીધું શું થયું? એ કે મેં એને શીખાડ્યું આને પૂર્વ કહેવાય, આને પશ્ચિમ કહેવાય, આને ઉત્તર કહેવાય, આને દક્ષિણ કહેવાય, નીચે ધરતી ને ઉપર આપ. તો મેં કીધું પ્રોબ્લેમ ક્યાં આવ્યો? મેં શીખાડી નહીં કે સાહેબ એને એમ પૂછ્યું આમ પૂર્વ, આમ પશ્ચિમ, આમ ઉત્તર, આમ દક્ષિણ, નીચે ધરતી ઉપર હું? તો કે આ બેઠો બેઠો એમ કે સાહેબનો ટકો લે.
મેં કીધું એવું કાંઈ ન હોય, બે હું પૂછું એમાં હું. મેં કીધું આ પૂરું આપણે, મેં કીધું હેલું જ પૂછવું હો. હમણાં એક છોકરાને મેં પૂછ્યું, મેં ધરતીનો ને ચાંદાનો સંબંધ હું? છોકરો કે સાહેબ ભાઈ બેન થાય. મેં કીધું ભાઈ બેન થાય કેમ? તે કે સાહેબ કે આપણે ધરતીની માં કઈ, ચાંદાન મામો. આવા છોકરા. મેં કીધું આપણે પૂછવું તો હેલું જ પૂછવું. મેં કીધું આમ પૂર્વ, આમ પશ્ચિમ, આમ ઉત્તર, આમ દક્ષિણ, ઉપર આકાશ નીચે હું? તો કે સાહેબ તમારા વાદળી વિનાના બૂટ. આવા છોકરા બધાય. આલમ અજબ છે ઈશ્વરની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. આપ જેવા થોડી બુદ્ધિવાળા બહુ થોડા છે, અને ગાંડા ના કે ગામ નથી. પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી? અને ગોતી લેજે, ભીતર છે ક્યાંય બહાર નથી. સૌને દેશે તો તને પણ દેશે, એનો શું તને બાર નથી? સૌનું સુણે તારું કાના સુણે, તારા અંતરનો પુકાર નથી. અને શેઠ આરતીઓ છે મહા ઉદાર, જેને ચોપડે ક્યાંય ઉધાર નથી. જેને જેટલું તેને તેટલું, તલભાર વધુ દેનાર નથી. જેના ભાગ્યમાં જેટલું હોય ને એ ઈશ્વર એટલું આપી દે છે. માણસનું હું ભાગ્ય કરતા અત્યારે વધારે જોઈએ છે, એટલે ઉપાધિ છે. હમણાં હું તો કાયમ કહું છું, ભાઈ મને પૂછ્યું તું, મને કે ગંગા કાંઠે નાતા હોય ત્યારે મોઢું કઈ બાજુ રાખવું? મેં કીધું લુગડા હોય એ બાજુ, બાકી ક્યારે ઉપાડીને વયા જાહે. વૃત્તિ માણાની બહુ ખોટી થઈ ગઈ છે. કોકનું લઈ લેવું, કોકનું પડાવી પાડવું. અને એમાંય હું તો કાયમ કહું છું, વચ્ચે સુરતમાં તુફાન આવ્યું હતું ને, પૂર આવ્યું હતું, પાણી બધાય ભરાઈ ગયા હતા. ચારેય કોર ઇન્ડિયા ટીવી વાળા નીકળ્યા હતા. કોઈનું કાંઈ ખોવાઈ ગયું. એક બેન રોતા હતા. એટલે ઇન્ડિયા ટીવી વાળા કે શું કામ રોવો છો? એ કે મારા હસબન્ડ ખોવાઈ ગયા. અંગ્રેજી શબ્દ છે હસબન્ડ. એટલે પત્ની કે હસ એટલે હસે, બંધ એટલે તરત બંધ. હસબન્ડ કે મારી પત્ની કે મારા પતિ ખોવાઈ ગયા. ઇન્ડિયા ટીવી વાળો કે હાલ હવાલ આપો. તરત બાઈ વખાણ કરવા માંડી કે અમિતાભ બચ્ચન જેવી ચાલ છે, ઋતિક રોશન જેવી બોડી છે, સલમાન ખાન જેવું મોઢું છે. બાજુમાં બીજી બાઈ ઊભી હતી કે શું કામ ખોટું બોલો છો? તારો ઘરવાળો તો ટાલિયો છે, બાડો છે, હોઠ તૂટી ગયેલા છે, પગમાં તને કપાસી છે. ત્યારે ઓલી બાઈ એટલું બોલી કે ઇન્ડિયા ટીવી વાળા હારો ગોતી આવે, તારા બાપનું કઈ જાયશ? હમણાં એક માસ્તર સાહેબ આમાં છોકરાની વાતો બહુ મજાની છે. સમજવું ને સમજાવવાનું, ગાંડાને દેવું જ્ઞાન, ભેળા કરીને ભટકાડવા ડુંગર શંકરદાન. માસ્તર સાહેબ એક છોકરાનું ટિફિન ખાઈ ગયા. છોકરાને બોલાવીને કીધું કે જો બેટા આગળની લાઈનમાં બેસી જા. પાછળ જ એક બેઠેલો આગળની લાઈનમાં બેહાડ્યો. બેટા તારું ટિફિન હું ખાઈ ગયો છું, કોઈને કહેતો નહીં હો બેટા, આવતી પરીક્ષામાં પાસ કરી દઈશ. છોકરો આગળ આવીને બેસી ગયો. થોડીક વાર રહીને પછી છોકરો બોલ્યો, એ કે સાહેબ કે શું છે? ઘરે કોઈ પૂછશે ને ટિફિન કોણ ખાઈ ગયું, તો હું કે કૂતરો ખાઈ ગયો. સાહેબ ખાઈ ગયા તા, એનું વોમિટ થઈ ગયું. બોલો. પણ માણસ સમજતો નથી, પાછો વળતો નથી. મારો મિત્ર જ હમણાં દીકરી જોવા ગયો હતો, અને એને છોકરી સાથે 2-4 વાતો કરી. પછી એને છેલ્લે છોકરીને કીધું, ઈ કે ધાર કે આપણા લગ્ન થાય તો તારા બાપની કાર આપવાની હેસિયત ખરી? છોકરી કે મારા બાપની તો એરોપ્લેન આપવાની હેસિયત છે, તારા બાપની એરપોર્ટ બનાવવાની ખરી? દુખેશ ઈ કે હાલી હું નીકળ્યું, હાલ તું થા. અમદાવાદીના ચા બહુ પ્રિય હો સાહેબ. આ ચા વગર ના ચાલે એમ. એક અડધીની અંદર તો 5-5 કરોડની ડીલ કરે, એનું નામ અમદાવાદી સાહેબ. અમે લોકો ક્યારે ચા માટે નહીં, તમે અમને ઘરે બોલાવો, 2 ટાઈમ ફૂલ જમાડો, 3 ટાઈમ નાસ્તો કરાવો, છેલ્લે ઘરેથી નીકળે ચા તો પીવડાય નહીં, એમ કરીને નીકળીએ. અમારા માટે જમણ કરતા ચાનું મહત્વ વધારે હોય. જીવનની અંદર ચા જેટલી જરૂરી છે ને, ચા એટલે અમૃતનું બીજું નામ ચા, આવી વ્યાખ્યા અમદાવાદી જ કરી શકે. પણ વાત મારે ખાલી અમદાવાદીની નથી કરવી, વાત મારે અત્યારે મારા ગુજરાતના અને ભારતના તમામ દર્શક મિત્રોની કરવી છે. તો હું તમને કહું ને, તો આપણું ગુજરાત એટલું મજાનો દેશ છે ને, આપણું મજાનું રાજ્ય છે ને, કે આખા દેશની અંદર આપણું ગુજરાત વખણાય ને ગુજરાતી ભાઈડો ગમે ત્યાં પહોંચી જાય. હું તો કહું છું કે દુનિયાનો નકશો કે દુનિયાનો તમે બલ્બ લઈને હાથમાં બેસો ને જોરથી આમ ફેરવી દો દુનિયાના ગોળાને, ગમે તે એક જગ્યાએ આંગળી મૂકો, એ જગ્યા પર પહોંચી જાઓ. ત્યાં બી 1-2 પટેલ ને 2 બ્રાહ્મણ ફેમિલી ત્યાં પહોંચી ગયા છે, હમણાં જ આયા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં. ગમે તે દેશમાં તમને એક ગુજરાતી જોવા મળે, એના સિવાય દેશની શક્યતા જ નથી. નિશાળમાં મેં કીધું કાલે ABCD પાકી કરીને આવજો. એટલે છોકરા તો ગયા. એમાં એક દી ભગા નામનો છોકરો આવ્યો અને મને કે કૌશિક સાહેબ
મેં કીધું બોલ બોલ. મેં કીધું ABCD થઈ ગઈ? કે આખી પાકી. મેં કીધું પણ ABCD બોલસ? તો કે હા બોલું સાહેબ, કે એમાં કાંઈ નહીં. પણ જોજો આખી ફિલ્મ જોઈને એવો ગાંડો થયો તો ને આખી ફિલ્મમાં ABCD બોલ્યો. હવે એને શરૂ કરી, દીવાની 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 તું છે મારી દીવાની. એ એટલે અમિતાભ ને, બી એટલે બચ્ચન, સી એટલે ક્લીન ને ક્લીન એટલે કંચન, ડી એટલે ડેની ને ઈ એટલે એની, એફ એટલે ફરા ને ફરામેની મેની, જી એટલે ગુજરાતી ને ગુજરાતીનો લટકો ને એસ એટલે હેમા ને હેમાનો ફટકો, આઈ એટલે ઇન્ડિયા ને ઇન્ડિયા એટલે ભારત, જે એટલે જીતેન્દ્ર ને ભવસરમાં તો મારે, કે એટલે કિશોર ને કિશોર એટલે વાવાઝોડું, એલ એટલે લતા ને લતા એટલે પારેવડું, એમ એટલે મુકેશ ને મુકેશ એટલે હસ્તારામ, એન એટલે નગીન ને નગીન એટલે રોતારામ, ઓ એટલે ઓમપુરી, પી એટલે પાણીપુરી, ક્વી એટલે ક્વીન ને ક્વીન એટલે રાણીપુર, એસ એટલે સકીન ને ટી એટલે ટ્યુટી, વી એટલે વિક્ટર ને વિક્ટર એટલે વિજેતા, ડબલ્યુ ને સામેવાળા ને ફજેતા, એક્સ એટલે એક્સરેન, એસ એટલે આર પાર, વાય એટલે યોગિતા તો આખી પાર, ઝેડ એટલે ઝેબા ને ઝેબા એટલે હિના મને ગમે નહીં મને ગમે ટીના જાય તેલ પીવા દીવાની દીવાની દીવાની. આ જન્મજાત બુદ્ધિશાળી છો. બેનો છે ઈ જન્મજાત બુદ્ધિશાળી. હમણાં એક બેન પિક્ચર જોવા ગયા, કાચી કેરીનો થેલો ભર્યો ને ઘરવાળો કે ફિલ્મ જોવા જાવું, અથાણું બનાવવા નહીં. કે ભાઈ આ તો ભેગું જ રહે. અંદર ટોકીઝમાં ગયા તો કાચી કેરીનો થેલો ભેગો ને ભેગો. ઘરવાળો કંટાળ્યો કે હવે આ થેલો તો સાઈડમાં મૂક, હું આ લઈને આવી છું. ઘરવાળી કે તમને કાંઈ ખબર ન પડે, આપણે કયું પિક્ચર જોવા આવ્યા છે? એનો ઘરવાળો કે પાકી જા. આ જન્મજાત બુદ્ધિશાળીઓ બેનો છે, જન્મજાત બુદ્ધિશાળી. હું તો કાયમ કહું છું કવિદાસ બાપુની કવિતામાં કે શબ્દ એક શોધો અને સહિતા નીકળે, કૂવો જ્યાં ખોદો ત્યાં સરિતા નીકળે. અલગ તાસીર છે આ ભૂમિની, મહાભારત વાવો અને ગીતા નીકળે. જનક જેવા કદાચ હજી આવીને હળ હાકે ને તો ધરતીમાંથી સીતા નીકળે. હા, હમણાં એક જણો તો બેંકે ગયો, એ કે સાહેબ મારે લગ્નની લોન જોઈ છે. મેનેજર સાહેબ કે તમે હપ્તા નહીં ભરો શું કરવાનું? કે છોકરા લઈ જાયજો. ગજબના નહીં થતા અમુક કે તો તાળા મરવી દીધા છે. બોલો. હા, એક છોકરો એની મમ્મીને કહેતો તો મમ્મી શું છે? એ કે પપ્પા એ કે મને વાલી નથી કરતા. એની મમ્મી કે ભાઈ તને ઇંગ્લિશ નહીં આવડ્યું હોય, ABCD નહીં આવડી હોય, એકુના ઘડિયા નહીં આવડ્યા હોય, એકડા નહીં આવડ્યા હોય, ત્યારે છોકરાએ ચોખવટ કરી કે આપણી કામવાળી આંટીને ક્યાં કાંઈ આવડે છે. સમજાય એની જ મજા છો. આવું પૂછે છે માણસો. બોલો, મારો એક મિત્ર છે મફો, 35 વર્ષ સુધી એના લગ્ન ન થયા. 35 વર્ષ. અમને તો બધાને ભાઈબંધોને એવું થઈ ગયું હતું કે આની લીલ નો પરણાવી પડે એમ, ગ્રીન મેરેજ. પણ એક દી પેપરમાં આમ જાહેરાત વાંચી ગયો અને આવ્યો મારી પાસે. હો, મને કે હરીશીભાઈ ચાલો. મેં કીધું ક્યાં ચાલો એટલે? અરે મને કે પેપરમાં જાહેરાત આવી છે, એક ઘરમાં 3 કન્યા. આમ જો એકાદામાં તો મેળ આવે આપણો. અમે તો ઉપડ્યા ભાઈ, હો, રંગે ચંગે બેઠા અહીંયા જઈને સોફા ઉપર ગોઠવાઈ ગયા. હોન મારો મિત્ર બે. એક દીકરી પાણી લઈને આવી એટલે દીકરીના બાપાએ ઓળખાણ કરાવી કે મારી આ પહેલા નંબરની દીકરી, આની ઉંમર 35 વર્ષની છે, આની સાથે જે લગ્ન કરશે એને હું 35,000 રૂપિયા રોકડા દહેજમાં આપીશ. એમ કરીને એ તો નીકળી ગઈ. થોડી વાર થઈ તારે બીજી કન્યા આવી. વળી પાછું કન્યાના બાપાએ કીધું કે આ મારી બીજા નંબરની દીકરી, આની ઉંમર 40 વર્ષની છે, આની સાથે જે લગ્ન કરશે એને હું 40,000 રૂપિયા રોકડા દહેજમાં આપીશ. એમ કરીને એ નીકળી ગઈ. પછી ત્રીજી કન્યા આવી. જો કે કન્યા કહેવાય નહીં, પણ હવે અમારો મફો બોલા કેમ કે એ જ કુંવારો હતો એટલે આને કન્યા કેવી પડે. ત્રીજા નંબરની દીકરી, આની ઉંમર 45 વર્ષની છે, આની સાથે જે લગ્ન કરશે એને હું 45,000 રૂપિયા રોકડા દહેજમાં આપીશ. આટલું પત્યું અને અમારા મફાની આમ ખૂણામ નજર પડી. એ કે આનું શું રાખ્યું છે? આનું ઓઈલો કે મારી બા છે. કે આપણું કોઈ પણ આપણને એમ કે ઉંમર 80 વર્ષ જેવી છે તો 80,000 મળે લે. મેં કીધું ઊભો થા નકર તને મને બેય મારશે અને મારીને ભૂત બનાવે. દરેક જગ્યાએ પહોંચી ગયો છે ગુજરાતી સાહેબ. ક્યાંય નથી પહોંચ્યો એવું છે જ નહીં. આંદામાન નિકોબાર કહો કે હાલા બુલુલુ કરી નામનો કોઈ દેશ હશે, એની અંદર આપણે એક જ ગુજરાતી ફેમિલી ત્યાં બેઠા જ હશે ને એ જ દેશના લોકોને ત્યાં મકાન ભાડે આપેલા હશે. આ ધોળિયાને આપણે મકાન ભાડે આપ્યું, મકાન આપણું.
આવા અમદાવાદી ગુજરાતી સાહેબ દરેક જગ્યાએ પહોંચી જાય. અને મારું એવું માનવું છે કે ગુજરાતીમાં એક બહુ કળા છે ને જન્મજાત છે. ગુજરાતી બાળક પેદા થાય ને એટલે એને ત્યાં આ કળા એને જન્મજાત મળેલી હોય. કલાકાર પછી બનતો હશે, એન્જિનિયર પછી બનતો હશે, ડોક્ટર પછી બનતો હશે, પણ આ કળા દરેક ગુજરાતી જન્મજાત હસ્તગત કરીને જ જન્મે છે. અને એ કળા કઈ ખબર છે? જુગાડની કળા. જુગાડ એટલે દરેક જગ્યાથી રસ્તો શોધી લે. આપણે આવું કરો સેટિંગ, અમે અમદાવાદી ભાષામાં સેટિંગ કહીએ, હિન્દીમાં જુગાડ કે એને કે આપણે શોધી જ કાઢે, રસ્તો ગમે ત્યાંથી શોધી કાઢે. એક જણો લંડન સાહેબ મારે જવાનું હતું, લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર ઊભો હતો, એક જણો ત્યાં ખારી સિંગ વેચતો હતો. કે ખારી સિંગ, ભરરોજની ખારી સિંગ. એટલે મેં તું લંડનના એરપોર્ટ પર ભલામણ ખારી સિંગ વેચે છે. મેં તું આ શું છે? ભરરોજની ખારી સિંગ, બોટો બદામ બદામ બદામ, ભરરોજ ખારી સિંગ. હું 30 સેકન્ડ આમ જોતો રહ્યો. તારું આ લંડનમાં એને ખારી સિંગ વેચવાનો ધંધો ચાલુ કર્યો. મેં ભાઈડો જોરદાર કહેવાય. થોડી વાર એની નજીક ગયો. મેં કીધું ભલા માણસ ખારી, આ ગુજરાતી આમાય આ એડ્રેસ બતાવીને ભલા માણસ એડ્રેસ શોધવા માટે ખારી સિંગના ધંધા ચાલુ કરે. બોલો લંડનમાં. હમણાં અમારે સ્મશાનનો ફાળો કરવા આવ્યા ભાઈ. સ્મશાનનો ફાળો કરવા આવ્યા ને છોકરાઓ કે સાહેબ આમાં દેવાય નહીં. મેં કીધું એલાવ સ્મશાનના ફાળામાં કાનો દેવાય? તા એક છોકરો કે સાહેબ ન્યાથી કોઈ થોડા ભાગી જવાના છે. હમણાં એક જણાને ઘરે અમે ગયા ને, એટલે હું આવ્યો રાજકોટ આવ્યો ને, તે મનોજભાઈ મને એના ઘરે લઈ ગયા, આ કોમેડી કિંગ વાળા. મને કે હાલ કૌશિક આપણા ઘરે તું ફ્રેશ થઈ જા. એટલે હું તો મનોજભાઈ ઘરે ગયો, આ રાજકોટ અને આ ભાઈ સિટી ને આ એની વ્યવસ્થા ને આ મનોજભાઈ નું ઘર. અરે હું વાત કરું વાલા, હું ગયો નાવા. મેં નાયો ને, હાબુ લીધો પણ ફીણા સિવાય બધું વૈડું હો. મનોજભાઈ કીધું હું વીઆઈપી હાબુ વાપરો ભાઈ. હાબુ એટલે હાબુ. મનોજભાઈ કે મારા ઘરમાં વીઆઈપી હાબુ મને ખબર નહીં. કેવો હાબુ? અરે મેં કીધું ગઈ અડધી કલાક નાયો પણ ફીણા ન વૈરાવ. મનોજભાઈ કે બતાડતો મને ક્યાં છે એ હાબુ. એટલે મેં બતાડ્યો. જો મેં કીધું આ. મનોજભાઈ કે કોડા આ હાબુ નથી, હાબુ રાખવાનું ખોખું છે. આ અમે કલાકારો. જોજો તમે બહેનોનું એક કાનેથી સાંભળે, બીજા કાને પુરુષોનું એક કાનેથી સાંભળે, બીજા કાને કાઢી નાખે. બહેનોનું બે કાનેથી સાંભળે ને મોઢેથી કાઢી નાખે. કાંઈ પણ વાત હોય બહુ સહજતાથી કહી દઈએ. આપણે દંભ વાળા છીએ. દંભ છે ને બહુ નડે. આડંબર તમારું જીવન ખુલ્લું હોય તો વાંધો ન આવે. દંભ ને આડંબરમાં તમે ગુજરી જાઓ. ઘણા નથી કહેતા હું મરું પણ કોઈને કહું નહીં કે બાકી ગોટો વરી જાય. અમારો ચાલુ ક્લાસે ગોગલો દાંત કાઢતો હતો. સાહેબ ભણાવતા બંધ થઈ ગયા. ગોગલાને પૂછ્યું કે ગોગલા કેમ દાંત કાઢે છે? કે કાંઈ નહીં. કે એકલો શું દાંત કાઢે? એ કે કાંઈ નહીં સાહેબ. એ કે નાના તારે કેવું તો પડશે જ. એટલે છોકરો ઊભો થઈને કે સાહેબ મારશો નહીં તો કહું. એ કે નહીં મારું. એમ નહીં કે માં કસમ ખાઓ. સાહેબ કે માં કસમ નહીં મારું, બોલ હું દાંત કાઢે છે? કે એ કે સાહેબ મારતા નહીં તો કહું. સાહેબ કે નહીં મારું, એકવાર હજી માં કસમ ખાવ. કે માં કસમ તને ન મારું પછી ક્યાં વાત છે, તું કે એકવાર. તે છોકરાએ કીધું સાહેબ આ ભકલો કહે છે કે તમે એકનું એક કાયમ ભણાવો છો. તો એમાં શું દાંત કાઢવા જેવું છે? હરખું બોલ. આમ દાંત કાઢવા જેવું હોય તો બધાય દાંત કાઢીએ. ક્લાસના બધા દાંત કાઢે, હું દાંત કાઢું. દાંત કાઢવા એ તો એક એક્સરસાઇઝ છે ભાઈ. છોકરાએ કીધું સાહેબ આ ભકલો કહે છે કે તમે ગધેડો છો. બધાએ દાંત કાઢ્યા પણ સાહેબનું મોઢું થઈ ગયું કૂતરું કોશ ગળી ગયું હોય એવું. હા, હમણાં તો એક માજી બસમાં બેઠા, આખી બસ ચિક્કાર ભરેલી, 70 વર્ષના માજી. હવે માજીને કોણ જગ્યા આપે? પણ ડ્રાઈવર બહુ દયાળુ હતો. બોનેટ ઉપર આમ કરીને નીચે સીટમાંથી ગાદી કાઢીને બોનેટ ઉપર મૂકી. એ કે માજી અહીં ગોઠવાઈ જવાય. 70 વર્ષના માજી બોનેટ ઉપર ગોઠવ. આગલું સ્ટેશન આવ્યું ને ત્યાંથી 22-24 વર્ષની જુવાન જોત દીકરી બસમાં ચડીને તા તો અંદરથી 22 હાથ લાંબા થયા. એ અહીં આવતા રહ્યો, આમ તો ખાલી જ છે, 3માં 4 બેસ્યું. ખાનદાન ઘરની દીકરી આખી બસમાં નજર કરી અને ખાલી એટલું જ બોલી, નહીં હું ઊભી રહીશ, મારે બેસવું નથી. તા તો માજી બોલ્યા. એ કે બટા બેહી જા, અમુક વરા પછી તારે બોનેટ ઉપર જ બેહવાનું છે. અત્યારે બેહવા દે છે તો બેહી જા ને મારી બુની. આજે સવારે એક છોકરો આવ્યો હતો બહાર સાયન્સનો મારી પાસે. મેં તું બરાબર શું કહેતો હતો સાહેબ? એટલે કે એણે મારી સામે એક શરત મૂકી કે સાહેબ તમે તમે મને 32% આપ્યા છે એક્ઝામમાં, હું પાસ બી નથી થયો, આને કમસે કમ 35 તો કરી આપો. એટલે સાહેબ કે ના પણ તારે 32 ને લાયક છે એટલે 32 આપ્યા છે, 35 ન કરી આપો. એટલે સાહેબને પેલા છોકરાએ કીધું સાહેબ એક શરત મૂકું, જુઓ તમે શેના સાહેબ?
તો કે અત્યારે તર્ક વિજ્ઞાનનો. તો તમે તર્ક વિજ્ઞાનના સાહેબ છો ને તમને હું 3 સવાલ પૂછું તર્ક વિજ્ઞાનને લગતા જ. ધારો કે તમે 3 સવાલના જવાબ આપી શક્યા, સાચા ખોટા ભગવાન જાણે, ખાલી જવાબ આપી શક્યા ને તો હું અહીંયાથી ચૂપચાપ જતો રહીશ. ને ધારો કે તમે જવાબ ન આપી શક્યા તો તમારે મને અહીંયા 35 કરી આપવાના. થયું એવું કે સાહેબને પેલા છોકરાએ 3 સવાલ પૂછ્યા. સાહેબ, પહેલો સવાલ, દુનિયાની અંદર એવી કઈ વસ્તુ છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી? હવે લીગલ અને લોજિકલનો તમને મતલબ કહું. લીગલ એટલે કાયદાકીય રીતે સાચું, એટલે લીગલ. અને લોજિકલ એટલે તાર્કિક રીતે વૈચારિક દ્રષ્ટિએ સાચું, કે આ વસ્તુ લોજિકલ. એટલે કે સાહેબ, પહેલો સવાલ તો એ છે કે એવી કઈ વસ્તુ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે કે જે લીગલ છે, કાયદાકીય રીતે બહુ સાચી, પણ લોજિકલ નથી, વૈચારિક દ્રષ્ટિએ ખોટી? સાહેબ કે આ નથી ખબર. તો સાહેબ બીજો સવાલ, એવી કઈ વસ્તુ છે કે જે કાયદાકીય રીતે ખોટી, લીગલ નથી પણ લોજિકલ ખરી? સાહેબ કે એ નથી ખબર. સાહેબ ત્રીજો સવાલ, એવી કઈ વસ્તુ છે કે જે લીગલે નથી, લોજિકલે નથી, કાયદાકીય રીતે બી ખોટી છે, વૈચારિક રીતે બી ખોટી છે? સાહેબ કે કામ કર, આમાં મારા જેટલા વાળ હતા ને બધા ખરી ગયા. તું ઘેર જા, તને 75 ની વાત થઈ હતી, તું 85 પકડ, હોઈ જા, જા. જતો રહ્યો. પેલા સાહેબ તો કે ખુશ થઈ ગયા. સાહેબ ટેન્શનમાં બેઠા હતા, આ વાત મને કરી. મેં કીધું સાહેબ મને 3 જવાબ આવડે છે. સાહેબ કે મારી પાસે તું ભણે છે, હું તારો સાહેબ છું, મને ના આવડે. અમિત, તને ક્યાંથી આવડશે? મને આવડે જ સાહેબ, તમે મારશો નહીં તો હું જવાબ આપું. મેં કે બોલ અમિત. મેં કયો હતો? મને કે પેલો રાજુ. મેં અચ્છા રાજુ બોલ્યો ને, મને આવડે છે, 3 જવાબ આવડે છે રાજુના સવાલના. સાહેબ કે તો બોલ. મેં તો જુઓ સાહેબ, પહેલો સવાલ શું હતો? મને કે એવી કઈ વસ્તુ છે કે જે લીગલ છે પણ લોજિકલ નથી, કાયદાકીય દ્રષ્ટિએ સાચી પણ વૈચારિક દ્રષ્ટિએ, તાર્કિક દ્રષ્ટિએ ખોટી? મેં કીધું સાહેબ તમારી ઉંમર. મને કે મારી ઉંમરના નાના હું લેવા દેવા? મેં કીધું તમે બોલો ને. મને કે મારી ઉંમર 42. મેં કીધું સરસ. તમારા વાઈફની ઉંમર? મને કે તારે કેટલા ટકા? મેં બોલો ને સાહેબ. મને કે 24. સાહેબ જુઓ, તમે 42 ના, એ 24 ના, તોય તમે 2 લગ્ન કર્યા. આ વસ્તુ લીગલ ખરી, કાયદાકીય દ્રષ્ટિએ સાચી કે નહીં? તો કે હા. મેં તો લોજિકલ નથી, 42 વર્ષના થઈને તમે 24 વર્ષની કન્યા જોડે પરણ્યા. લીગલ ખરી, આમાં ના નહીં, કાયદો ના નથી પાડતો, પણ લોજિકલ નથી ને, એનું શું? સાહેબ કે આ તો હારું આખું ટોપલું મારા જ માથે આવે છે. સાહેબ કે એમ નહીં, પણ બીજો સવાલ. મેં તો બીજાનો જવાબ છે, તમે શાંતિ રાખો, થોડી શાંતિ રાખો. મને કે બીજો સવાલ પૂછો. મને કે એવી કઈ વસ્તુ છે જે લીગલ નથી, કાયદાકીય રીતે ના ચાલે પણ લોજિકલ ખરી? મેં કીધું સાહેબ જુઓ, તમારી વાઈફની ઉંમર? મને કે 24. મેં કીધું એનું એક 19 વર્ષના છોકરા સાથે અત્યારે ચક્કર ચાલે છે. આ વાત લીગલ નથી, કાયદાકીય રીતે ખોટી, કારણ કે એ પરિણીત છે, ના હોવું જોઈએ ચક્કર ને, પણ લોજિકલ કરીને 24 વર્ષની કન્યાને 19 વર્ષના છોકરા જોડે પ્રેમ થાય? મને કે આ તો આખું ટોપલું હાવ માથે આવ્યું સાહેબ. કે પહેલો સવાલ મેં કીધું સાહેબ તમારા પત્ની 24 ના, તમે 42 ના, વાત લીગલ ખરી, કાયદાકીય રીતે ખરી પણ લોજિકલ નહીં. બીજો સવાલ, તમારી વાઈફનો એક 19 વર્ષનો બોયફ્રેન્ડ છે, એ વાત વૈચારિક દ્રષ્ટિએ લોજિકલી સાચી, લીગલ નહીં. સાહેબ કે ત્રીજો સવાલ. મેં કીધું સાહેબ એમાં તો મને તમે ધોઈ નાખશો. મને કીધું જવાબ આપને. મેં તો ધોઈશો નહીં. મને કે ના તું બોલ. મેં તો સાહેબ હવે મારા 75 કરો, ત્રીજાનો જવાબ આપું. મારા 52 જ આયા છે ને સાહેબ. સાહેબ કે તું 75 ને માર્ક ઓલી 95 પાકા, લાય તારી સહી કરી સાહેબ, 95 માર્ક આપ્યા, હવે બોલ. મેં કીધું સાહેબ જુઓ, કયો સવાલ? મને કે એવી કઈ વાત છે જે લીગલે નથી, લોજિકલે નથી? મેં કીધું સાહેબ તમારી વાઈફના 24 વર્ષની, તમારી વાઈફના 19 વર્ષનો જે બોયફ્રેન્ડ ખરો ને, એ 12 સાયન્સમાં ભણે છે, એનું નામ રાજુ છે, અને આજે તમારી પાસે 85 માર્ક લઈ ગયો. આ વાત લીગલે નથી, લોજિકલે નથી. પણ મારી અઘરી આઈટમ, જો મારી માસી છે ને અઘરી આઈટમ. હમણાં અમે જુનાગઢ ફરવા ગયા ને, તો એનું શરીર એટલું મોટું કે વાત પૂછોમાં. અમે જુનાગઢ ગયા તો મને કે કૌશિક આમાં જવાય નહીં હો. મેં કીધું કા? તો કે અંદર જંગલમાં મોટું દીપડું છે, મને ઉપાડી જાય તો? મેં કીધું માસી તું ચિંતા જરાય કરતી નહીં, દીપડો એકલો રખડતો હોય, કાંઈ થોડી ભેગી ક્રેન થોડી હોય. આવી મારી અઘરી આઈટમ માસી છે. એટલે મેં મારી માસી વિશે કવિતા લખી કે કેવી મારી માસી એની વાત કરું સાચી, એના અંગે અંગ તપાસી, એની આંખ છે ત્રાસી, એના હાથ જાણે દાસી, એના પગમાં કપાસી, એ તાજા તાજા રોટલા ને શાક ખાઈ વાસી, દૂધ ધોઈ ઘાટું તોય છાસ પી આસી. પછી પડી માંદી મારી માસી, ત્યારે ડોક્ટરે તપાસી, ડોક્ટરનું બિલ જોઈને મારી માસી નાસી. મારા માસા પાસે આવી મારી માસી, મારા માસાને કે આપણે કાશી જાસી? માસાએ કીધી ના. તો માસી ઘરમાંથી નાસી, નાસી મરી ગઈ હાચન કાશી. કાશી હચવાણી ની મારી માસી, એટલે પાછી આવી મારી માસી. મારા માસા કે તારી માસીથી છુટકારો પાસી? મેં કીધી હા. તો માસાએ દઈ દીધી માસીને ફાંસી, તોય જીવતી રહી ગઈ, મરી ગઈ મારી માસી. આ તો વાતમાં ઉડાડી મેં માસીની હાસી, માસા પ્રતાપે ભાણો બોલ્યો, વાતને નો માનશો હાચી.
ઘણાય મેં કીધું ને જીવતા નડે મર્યા પછી નડે. એક ગામડામાં એક બાપાનો જીવ જાય નહીં, મરે નહીં હો. જીવતા આખા ગામને નડ્યો, મર્યા પછી નડે, મરે નહીં. ગામવાળા ભેગા થઈ ગયા, એ મોતે નારું માંડ્યું, અને જેથી જમ જડાપા ખાય તેથી એને સોડુની ચિંતા થાય. એને કેમ વિહરીએ કાગડા? આમ જીવનો ને જમનો વાદ આલે પણ બાપાને જીવ જાય નહીં. એટલે ગામવાળાએ કીધું કે બાપાને પૂછો કે બાપા કઈ છેલ્લી ઈચ્છા? તા બાપો કે 2 ઈચ્છા છે, એક નહીં 2 છે તો જીવ જાય. બોલો બાપા. 1, મને આપણા ગામના સ્મશાનમાં નહીં, બાજુના ગામના સ્મશાનમાં બાળજો. બીજું તો કે 1.5 ફૂટનો ખીલો લઈને અહીંથી મારજો ને અહીં હોહરવો કાઢજો. ગામવાળાએ હા પાડી અને બાપાનો જીવ માખણમાંથી મોવારો નીકળે એમ નીકળી ગયો. પણ ઈચ્છા તો પૂરી કરવી ને. છોકરા બજારમાંથી 1.5 ફૂટનો ખીલો લઈ આવ્યા અને હોહરવો માર્યો, હોહરવો કાઢી નાખ્યો. બાપાને વી તો ઠાઠડીમાં રામ બોલો ભાઈ રામ કરતા ઉપાડ્યા, લઈ ગયા બાજુના ગામના સ્મશાનમાં. હવે બરોબર હજી બાપાની નનામી ખડખાઈતા ગામવાળા આવી ગયા. જે ગામમાં લઈ ગયા તા એ ગામવાળા બધાય એ કે અમારા ગામનું નવું સ્મશાન ભાઈ, હજી અમે કઈ મુહૂર્ત નથી કર્યું ને તમે કઈ એમ કરો એ નો હાલે, અમારા ગામમાં નહીં હરગાવા દે. હવે કરમની કઠણાઈ હોય ત્યાં હલવાયો એટલે 2-4 જણા ડાયા માણા હતા એ બોલ્યા કે એના ગામમાં હરગાવતા ન હોય ને તો કાંઈક હોય ડખો, નકર આવું ન હોય, કરો પોલીસને ફોન. ફોન નંબરમાં ફોન લગાડ્યો ને પોલીસ આવી. એ કે હું ડખો છે? તો કે ભાઈ ડખો આ છે, અમારા ગામમાં એના ગામમાં સ્મશાન છે છતાંય અમારા ગામમાં બારે છે. પોલીસ કે તો કંઈક ડખો હોય. કે લાશ ખોલો. બોલો, લાશ ખોઈલીને તો બાપાના મગજમાં ખીલો હતો, જેટલા બાળવા આવ્યા હતા ને એને બધાને જેલ ભેગા કર્યા. આ જીવતા નડે મર્યા પછી નડે. હળવાશ જીવનમાં કરી નાખો એટલે જીવનમાં વાંધો ન આવે. દંભ ને આડંબર રાખો ને તો ઉપાધિ થાય. હું તો કાયમ કહું છું, દંભ માણાને મારી નાખે. ભારત પાકિસ્તાનનો ફાઇનલ મેચ હતો ને, બધા ભારતવાળાએ નક્કી કર્યું કે ભાઈ ક્રિકેટરો ઉપર કરોડો રૂપિયાના સટ્ટા રમાય છે. હવે ટીમ હારે ને તો બીજું કાંઈ નથી કરવું, ક્રિકેટરોને પકડીને મારવા. એવું નક્કી કર્યું ને ભગવાનને કરવું. આપણે હળંગ તો જીતતા નથી. ભારત પાકિસ્તાનનો ફાઇનલ ને ભારત ટીમ જ હારી ગઈ. માણબાળ બધા ક્રિકેટરોને ઘરે પુગાડ્યા. સચિન તેંડુલકરના ઘરના કે બજારમાંથી શાક તો લઈ આવો. આ કે ભાઈ બાઈને શાક લેવા જાય તો બધા મારીને તોડી નાખશે. ઓલી બાઈ કે મારે કાંઈ નથી જોવાનું. હવે ત્યાં તો હારાનું ન હાલે. એક તો એના વાળ કુરકુરિયા, બેંગોલી હાડી પહેરી અને થેલી લઈને ઉપડો ઠુમક. હજી બટેટાનો ભાવ પૂછતો તો ત્યાં એક બેન આવ્યા કે ઓહો, શાક માર્કેટમાં સચિન તેંડુલકર. તરત સચિન ગાયો ગા ઘેરે ગયો. પંજાબી બાઈ હોય ને એવો ડ્રેસ પહેરીને આવ્યો. આવીને હજી ઠુમક રીંગણાનો ભાવ પૂછતો તો. પેલા બેન કે કપડા ક્રિકેટમાં તો માસ્ટર, કપડા બદલાવમાં માસ્ટર. સચિનને પરસ્યો વળી ગયો કે બેન તમે મને ઓળખી કેમ ગયા? ઓલા બેન કે હું ગાંગુલી. ઈ બાયુના કપડા પહેરીને ઘુમરા મારતો તો. બાવાના બારે બેગડા હોય ત્યારે તમે વખાણે કોના કરો એમ. હમણાં એક ટીચરે છોકરાને કીધું કે હું તને જે પ્રશ્ન કરું એનો તારે ફટાફટ જવાબ દેવાનો. શું દેવાનું? કે ફટાફટ. ટીચરે પેલો પ્રશ્ન કર્યો એ કે ભારતની રાજધાની ક્યાં આવી? એટલે છોકરો ઊભો થઈને કે ફટાફટ. છોકરાને જેવું શીખવાડો ને એવું જ બોલે. બેને એક ઝાપટ મૂકીને છોકરાને કીધું એ કે મેં તને આ ઝાપટ મારી એનું ભવિષ્યકાળ શું થાય? એટલે છોકરો રોતો બોલ્યો એ કે બેન વિશેષમાં તમારી સ્કૂટીમાં હવા નહીં હોય. એક જણાને વહેલી સવારે 5 વાગ્યામાં ફાંસી આપવાની હતી. જેલર સાહેબે કીધું ફાંસી તને સવારે આપવાની છે 5 વાગે વહેલી, તારે કઈ કેવું છે? ઓલો મેળો દાંત કાઢવા. જેલર સાહેબ કે ભલા માણા તને ફાંસી દેવાની છે, તને હસવું કેમ આવે છે? તારે ઓલા જેલર સાહેબને કીધું કે ફાંસી કેટલા વાગે દેવાની? કે 9 વાગે. કે હું ઉઠું છું 5 વાગે, તમે 9 વાગે કેવી રીતે દેવો? એને ખબર નથી, આ ગમે તે ઉઠાડીને લટકાડી દે. હા, હમણાં એક જણો નવો કેદી આવ્યો. કે જૂના કેદીએ પૂછ્યું કઈ ભૂલમાં આવ્યા ભાઈ? ઓલો કે ભાઈ નાની એવી ભૂલ થઈ ગઈ મારાથી. કે નાની એવી કઈ? કે બેંક લૂંટી. ધૈર્ય કી આ કઈ નાની કહેવાય? બેંક લૂંટવી એ મોટામાં મોટો ગુનો કહેવાય. અરે ભાઈ એમાં બેંક લૂંટી એમાં નથી પકડાણો, હું તો મારી ભૂલથી પકડાણો. એ કે કેવી રીતે? એ કે બેંક લૂંટીને પૈસા એ કે ન્યાય ગણવા બેહી ગયો.
કે 1.5 કલાક ગણતા થઈ તો સાહેબ આવી ગયા. 1.5 કરોડ રૂપિયા એમ થોડા ગણાય રે ભાઈ. બોલો કે તને કેમ ખબર પડી 1.5 કરોડ હતા? એ તો કે પેપરમાં આવ્યું તું ને ભાઈ, ખબર પછી પડી. દાંપત્ય જીવન એટલે મજાનું છે. દાંપત્ય જીવન ખરેખર મને હમણાં એક જગ્યાએ પ્રશ્ન પૂછ્યો હતો. મને કે આ બહેનો વારંવાર બ્યુટી પાર્લરમાં શું કામ જાતી હશે? મેં કીધું ભાઈ આ તો સનાતન સત્ય છે. ગાડી જમ જૂની થાય એમ ગેરેજમાં વધારે જાય. એ કરીને તો કરાવું. દાંપત્ય જીવનની વાતો. હમણાં મને એક ભાઈ એવું કહેતો હતો, મને કે બહેનોમાં બુદ્ધિ ન હોય, બહેનોની બુદ્ધિ પગની પાનીએ હોય. મેં કીધું તારી વાત જ ખોટી છે. બહેનો જેટલી કોઈની પાસે બુદ્ધિ જ નથી. બહેનો જેટલી કોઈની પાસે બુદ્ધિ નથી. એના દાખલા દઈને તમને વાત કરું. મારા સોસાયટીના નાકે એક બેન બેઠેલા અને એમાં બાઇક ઉપર 2 જણા આવ્યા. બાઇકની પાછળ જે બેઠો તો એને બેનના ગળામાં હાથ નાખી અને ચેન આંચકી લીધો. બેન તરત બોલ્યા, ઈ કે ખોટો છે. બોલ્યા ચોરોને એમ થયું કે આ મહેનત માથે પડી. હા મેં ઘા કર્યો. એ હાલો બેનના ખોળામાં પડ્યો ને પછી બેન બોલ્યા, ઈ કે સાચો છે. આ હોશિયારી. મારી બાજુમાં એક બેન રહેશે, શાંતાબેન. નીચે કટલેરીની દુકાન છે. રોજ દુકાનમાં જાય, કાંઈ લે નહીં, પાછા આવે. દુકાનવાળા એક દી મને કીધું, મને કે યાર ઓલા તમારા બાજુમાં શાંતાબેન રહે છે ને? મેં કીધું હા. મને કે યાર એમને કહેજો ને, રોજ આવે છે, મારે ગરાગી હોય, અડધો કલાક બગાડે છે, કાંઈ લેતા નથી. મેં વળી કીધું શાંતાબેનને જઈને, મેં કીધું શાંતાબેન તમે શું કામ પેલાને હેરાન કરો છો? રોજ તમે જાઓ છો, અડધો કલાક ઊભા રહો છો, કાંઈ લેતા નથી. મને કે ભાઈ હું તો રોજ લઉં છું, એને ખબર ન પડે એમાં હું શું કરું? હવે કઈ ખબર પડી કે આ તો બઠાવી લેતા હતા. આ બુદ્ધિ કોણ કે બેનોમાં બુદ્ધિ નથી? હમણાં 2 જણા જેલમાં વાતું કરતા હતા સાહેબ. એક જણો કે તું જેલમાં કેમ આવ્યો? તો કે રાંધવું ચોર્યું ને એમાં. એલા ઈ કે રાંધવા ચોરી એમાં કઈ જેલ થાય? તો કે હા. ઈ કે હારે ભેં હતી ને. એલા એમ કે ભેં ઉપાડી લીધી. હમણાં 2 ભૂત ભેગા થઈ ગયા. 2 ભૂત ભેગા થઈ ગયા તો એક ભૂત બીજા ભૂતને કહે કે તું કેમ મર્યો? તો કે કાંઈ નહીં ભાઈ, કે ફ્રીજમાં ઠંડી લાગી ને એમાં મરી ગયો. ફ્રીજમાં ઠંડી લાગી એમાં મરી ગયો. ઓલો ભૂત ઓલા ભૂતને કહે તું કેમ મર્યો? કે ભાઈ હું વાત કરું, વાત થાય એમ નથી વાલા. મને ખબર પડી ઘરવાળીને કોક અજાણ્યો મળવા આવે છે. ઓચિતાનું ઘરે પહોંચી ગયો. બાઈને બૂટ પડ્યા તા, અંદર કબાટ જોયો, બાથરૂમ જોયું, સંડાસ જોયું, આખું ઘર ફીંડી માર્યું પણ ક્યાંય મળ્યો નહીં. તા ઓલો ભૂત છે ને બોલ્યો કે કોડા ફ્રીજ ખોલીને જોયું હોત ને તાર 2 જલસા કરતા હોત. અને હું તો કાયમ કહું છું, ક્રિકેટ ટીમમાં વચ્ચે મનોજભાઈ બધા ક્રિકેટરોની પત્નીને લઈને આવ્યા હતા. એમાં સચિને અંજલિને લઈને આવ્યા હતા. સચિને 138 રન માર્યા, આખા સ્ટેડિયમે વખાણ કર્યા, આખા સ્ટેડિયમે તાલીઓના ગડગડાટ પાડ્યા. પછી સચિન એની પત્ની આગળ આવ્યું ને તેની ઘરવાળી કે બુદ્ધિ વિનાના છો. ઓલો કે 138 માર્યા તોય બુદ્ધિ વિનાનો આખું સ્ટેડિયમ તાલી વગાડે છે. કે આ જો બીજા બધા ક્રિકેટરો 1-2 રન મારીને એની ઘરવાળી આગળ બેસી ગયા, તે આખો દી ગ્રાઉન્ડમાં કાઢ્યો. એને હું મૂડ આને આઉટ કરવો હતો. ખરેખર હું તો કાયમ કહું છું એમ કે સ્ત્રી છે ને એ પાત્ર એવું છે, બહેનો વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાતમાં હળવું એવું કરી નાખે. બધું તો બહેનોને આટફેલ બહુ ઓછા થાય. છાપું ખોલો એટલે આપણે તો કાયમ 4-5 હોય જ. આયલો જાતો ને ગોટો વરી જાય, ખુરશીમાં બેઠો ખુરશીમાં પડીકું વરી જાય. એની ક્યાં વાત કરો, સિગરેટ હરકતી હોય ને ભાઈ ઓલવાઈ ગયો હોય. બહેનોને આટફેલ નથી થતા એનું કારણ મેં કીધું ને કે બહેનો છે એ હૃદય હળવું કરી નાખે. આપણે હૃદય હળવું નથી કરતા, આપણે અહંકારમાં જીવીએ છીએ. પુરુષોને છે ને હું તો કાયમ કહું છું કે એની પત્ની પ્રેમ ઓછો કરે ને તો હાલશે, પણ એને સમજવાની કોશિશ કરવી. આ ભાઈને દુઃખ જ હોય, મને કોઈ સમજતું નથી. ભાઈ તું જગતને સમજી લે એટલે આખું જગત તને સમજે છે. વચ્ચે ઘણા તમે મંડળો જોયા હશે. અમારે જુનાગઢમાં વચ્ચે વિધવા મંડળ ચાલુ થયું. એમાં એક તાજા ચંપાબેન વિધવા થયા. સફેદ ચપ્પલ ને સફેદ હાડી ને સફેદ એપલનો મોબાઈલ ને સફેદ પાકીટ ને. પછી જે ચંપાબેનને કીધું કે હવે વિધવા મંડળના નવા સભ્ય ચંપાબેન 2 શબ્દ બોલશે. ને ચંપાબેને આવીને જે ભોહળીઓ વાર્યો છે, ચંપાબેન સીધા માઇકમાં આવીને બોલ્યા, આ વિધવા મંડળમાં જોડાવાની વર્ષો જૂની મારી ઈચ્છા
તમારા ભાઈએ કાલ પૂર્ણ કરી અને આપણા મંડળની દિન પ્રતિદિન પ્રગતિ થાય અને ગામની તમામ બાઈઓ આ મંડળમાં સમાઈ જાય. મેં કીધું મારી બેન તું હું બોલશો, આ તમામ બાઈઓને આમાં સમાવીને તારે શું કરવું છે? હે? અમારો બળદેવ કવિ એમ કહેતો હોય, ખાલી ખુશામત કરવી નહીં, બોલે બોલ મધુરા, એને કોઈ દી દિલ દેવું નહીં, ગુણ જ્ઞાન નહીં અંગમાં, એવા ધુતારા તરફ ધ્યાન કોઈ દી દેવું નહીં, અને કામી ક્રોધી લોભી ને લાલચું, આવા દગાખોર ભેળું કોઈ દી બેહવું નહીં, લઈ બેઠા હોય ગામની ખટપટ, એવાની સંગ કોઈ દી કરવી નહીં, કહે બળદેવ ચેતન હારા ચેતજો, સઠ ને શિખામણ કોઈ દી દેવી નહીં. એક ઠેકાણે ભાઈ ગુજરી ગયા ને ત્યાં ગયા અમે હારે. તો મેં પૂછ્યું, મેં કીધું કેવી રીતે ભાઈ ગુજરી ગયા? મને કે કાંઈ નહીં પ્રફુલભાઈ, ગાડી લઈને જતા હતા એ ટ્રક વાળા હારે એક્સિડન્ટ થઈ ગયું. મેં કીધું અત્યારે? મને કે અત્યારે પોસ્ટમોર્ટમમાં ડેડ બોડી લઈ ગયા છે. એ પોસ્ટમોર્ટમમાંથી ડેડ બોડી આવે ન આવે તો ગુગલો બોલ્યો અમારો. એ ગુગલો કે હજી ડેડ બોડી નથી આવી, હજી ડેડ બોડી નથી આવી. શબ્દ ગુગલાના મોઢામાંથી નીકળવું ને એમ્બ્યુલન્સ આવી. આવડો બોલ્યો, મૂંગો રે તો વાંધો નહીં, આવડો કે લ્યો બોલો લ્યો, કેવડી લાંબી ઉંમર છે, યાદ કર્યા ભેગી ડેડ બોડી આવી ગઈ. મેં કીધું મૂંગો રે મૂંગો. અને અમારા એક મુરબ્બી હાસ્ય કલાકાર તો એમ પણ કહે છે કે જ્યારે એક માણસ હસે છે ત્યારે વિચારી નથી શકતો, અને જ્યારે માણસ વિચારે છે ત્યારે હસી નથી શકતો. માણસ વિચારે એટલે હસી ના શકે. અમે ઘણીવાર પ્રોગ્રામ આપવા ગયા ને પહેલી લાઈનમાં એક જણો આમ બેઠો ને હસાય, શું બોલે? આ માણસ તો કોઈ દિવસ ના હસાઈ શકીએ. અને જે આમ બેઠા ને અમિતભાઈ, હા, એ માણસ દમ લઈને હસી પડે. એટલે જીવનમાં તમે મને ઘણા પૂછે, મને કે અમિતભાઈ તમે કોઈને પણ હસાઈ શકો? મેં કીધું ના, જેને હસવું છે ને એને હસાઈ શકીએ. બાકી જે અવારથી નક્કી કરીને નીકળો છો કે દિવેલિયું ડાચું લઈને જ ગામમાં ફરીશ, એને મારો ભાઈ કોઈ ના હસાઈ શકે. મેં કીધું જીવનમાં જેને હસવું છે એના માટે હસવાના રસ્તા હજાર છે. જેને જીવનમાં હકારાત્મકતા મેળવવી છે એના માટે પોઝિટિવનેસના રસ્તા હજાર છે. જીવનમાં જેને સુખી થવું છે એના માટે દુઃખને કાઢવાના રસ્તા હજાર છે. પણ તમારી પોતાની એવી વૈચારિક તૈયારી હોવી જોઈએ કે મારે આજે હસવું છે, મારે આજે આનંદ કરવો છે, મારે આજે મસ્તી કરવી છે, તો તમે હસી શકો સાહેબ. અને આવા ઘટનાઓ અને આવા ઇન્સિડન્ટ દરેક જગ્યાએ થાય છે. તમને ને મને આવા અનુભવો થાય છે. વાતમાં એટલો ફરક છે, તમારી સાથે આવી ઘટનાઓ થાય ને તો તમે ભૂલી જાઓ. 2 જણાને કહો, 4 જણાને કહો, ઘરે આવીને કહો, મિત્રોને કહો, વાત ભૂલી જાઓ. જ્યારે અમે શું કરીએ, એ વસ્તુને યાદ રાખીએ, એમાં થોડો હ્યુમરનો તડકો આપીએ અને પછી તમારી સમક્ષ આ રીતે રજૂ કરીએ. પણ આજની આ રજૂઆતને આગળ વધારું તો મજા આવે. હું વાત કરતો હતો અમદાવાદીની, ગુજરાતીની, કે જે ક્યાંય પાછો પડ્યો જ નથી. હમણાં એક મારો ભાઈબંધ છે, મેં કીધું ને કે જ્યારે માણસ મૂર્ખ બન્યો છે ત્યારે હાસ્યનું ઉદ્ભવ સ્થાન આવ્યું છે. એક મારો મિત્ર છે, મને કે અમિતભાઈ આપણે આખા ગામને ભેગું કરો, આખા અમદાવાદ શહેરને ભેગું કરો. તો થયું શું? પણ મને કે અમદાવાદ શહેરને ભેગું કરો, આપણે બધા દિલ્હી જઈએ. દિલ્હી શું કરવા જવું છે મારા ભાઈ? મને કે લાલ કિલ્લો છે ને. મેં તો હા, આખો ઉપાડીને ખભે લઈને અમદાવાદ લઈ આવીએ. મેં કીધું ભલા માણસ તું શું બોલે છે? મેં કીધું મને કે એમને લાલ કિલ્લો હું મારા માથા પર આમ માથે લઈને આવીશ. મને કે તમે બતાવો કે મીડિયા બોલાવો. મેં કીધું ભાઈ ના હોય, લાલ કિલ્લાનું વજન ખબર છે? મને કે તમે ખાલી નોંધ કરાવડાવો. મને કે ના ઉપાડું તો કહેજો, મૂછો કાઢી નાખીએ. તારો આટલો બધો કોન્ફિડન્સ હોય તો મેં તો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ વાળા નહીં બોલાવીએ. તું તાર ચિંતા મૂકી દે. આખા અમદાવાદ શહેરમાં ડિંડેરો પીટ્યો, મીડિયા વાળા મિત્રોને બોલાવી દીધા, ગિનિસ બુક ને લિમ્કા બુક ને બધાને બોલાવી દીધા. આપણે જવું છે હવે કે આ ભાઈ લાલ કિલ્લો ઉપાડવાના છે. તમે નહીં માનો સાહેબ, દિલ્હી લાલ કિલ્લાની સામે અમે લોકો 5000 માણસનું ક્રાઉડ ભેગું કરી નાખ્યું. અને પેલો ભાઈડો પછી આમ કુસ્તી કરતો હતો. બધાને એમ હતું કે લાલ કિલ્લો ઉપાડશે, અને મને એમ હતું કે આજે લોચો માર્યો, આજે આપણી ઇજ્જત ગઈ. મેં કીધું એટલે ભૈયા આમ કરીને આમ કર્યું, શર્ટ બટ કાઢ્યો, થોડીક પહેલવાની કરી, પછી આમ લાલ કિલ્લાની આમ ઊભો રહ્યો, પછી આમ પાછો આમ હટી ગયો. મેં શું થયું? મને કે સારું ઉખડતો નથી. મને કે કોક એક કામ કરો ને, કોક ઉપાડીને મને ખભે મૂકી આપો, પછી લઈ જઈએ. પછી ના નહીં આપણી આટલા બધા ભેગા થઈને ઉપાડીને ખભે તો મૂકો, પછી લઈ જવાની જવાબદારી મારી. કે તું સુઈ જા, તારા જેવાનું કાંઈ ન થાય, તું એક કામ કર. મેં કીધું મને કે બોલો. મેં તો એક જ્યોતિષ પાસે જા, સારો ટાઈમ કઢાય, સારું મુહૂર્ત કઢાય, સરસ મજાનો એક સમય જોઈ અને ગુજરી જા. તારું કાંઈ જ ના થાય. તારા જેવા મેં કીધું 50 જણા માર્કેટમાં લોકોને નડતા હોય છે, તારું કાંઈ થવાનું નથી જીવનમાં. પણ આવા લોકો છે ને તો સાહેબ હાસ્યનું અસ્તિત્વ છે. જ્યારે માણસ આવો મૂર્ખ બન્યો છે ને ત્યારે અમારા જેવા લોકોને મજા મળી છે. અને અમારા લોકોને મજા મળી છે તો તમારા સુધી એ મજાને, આનંદને, મસ્તીને અમે પહોંચાડી શક્યા છીએ. પણ અમદાવાદી, ગુજરાતીને, આપણો ભારતીય ક્યાંય ના પહોંચ્યો અને ત્યાં ગુજરાતી પહોંચી જાય, એનું નામ ગુજરાતી. હમણાં તો એવું થયું એક વખત લંડનમાં, એક વખત એક જણાએ જાહેરાત કરી હતી કે ભાઈ લંડનની અંદર અમે એક એક્ઝિબિશન રાખ્યું છે. એક્ઝિબિશનની અંદર બધા જ દેશના લોકોને, બધા જ રાજ્યના લોકોને ભાગ લેવાની છૂટ. બધાએ પોતપોતાના દેશની એક વસ્તુ એવી બતાવવાની કે જે એમના દેશમાં હોય ને બીજે ક્યાંય ના હોય. એમની ટેકનોલોજી બતાવી શકો તમે, તમારા દેશનું કોઈ એવું વસ્તુ બતાવી શકો, ટેકનોલોજી બતાવી શકો કે જો આ અમારા દેશનું છે, આ તમને બીજે ક્યાંય ભારતમાં જ છે, આ વસ્તુ બીજે ક્યાંય નહીં જોવા મળે.
એટલે આપણો ભારતીય એક જણો પહોંચી ગયો, ગુજરાતી આપણો પહોંચી ગયો કે આપણે જઈએ કે પેલો કે શું લઈને જઈશું? તો કે જઈએ તો ખરી, ત્યાં જઈને બનાવી દઈશું. આ ભાઈડાનો કોન્ફિડન્સ હો, ત્યાં જઈને બનાવી દઈશું કે આપણે ક્યાં બનાવવાની જરૂર છે. બધા પહોંચી ગયા, લગભગ 1200-1500 દેશના લોકો બધા ભેગા થયા છે ને આ ભાઈ બી ત્યાં પહોંચી ગયા. થયું એવું કે એમાં સૌથી પહેલા અમેરિકાની વારી આવી કે મહાસત્તા છે એને આપણે પહેલો મોકો આપીએ. અમેરિકાનો એક માણસ ઉપર આવ્યો, એણે આવીને કીધું કે અમે એક વિશિષ્ટ પ્રકારનો, એક અલગ પ્રકારનો ફોન અમે બનાવ્યો છે. એ ફોન તમારે જોડે લઈને જરૂર ના પડે ફરવાની. એ ફોનની અંદર એવું છે કે તમારા હાથની અંદર અમે અહીંયા સ્પીકર બનાવ્યું છે, અહીંયા અમે માઇક બનાવ્યું છે અને અહીંયા સ્પીકર બનાવ્યું છે. આ રીતે તમારા હાથ રાખવાનો. જ્યારે તમારો ફોનમાં રિંગ વાગશે તમારો હાથ આમ થવા માંડશે. તમારે સમજવાનું ફોન આવ્યો, તમે આમ કે આમ કરશો એટલે ફોન ઉપડી જશે. તમારે આમ કરીને વાત કરવાની, હેલો એન્ડ્રુ જોન સ્પીકિંગ. અહીંથી બોલાય ને અહીંથી સંભળાય. મોબાઈલ લઈને ફરવાની જરૂર જ નહીં. ફોન પતિ જો આમ કરીને મૂકી દો, હાથ સાફ, બધું પૂરું. હારે બધા દેશવાળા જોઈ રહ્યા કે આ કેવો ફોન, બધું અહીંયા જ ફિટ કરી નાખ્યું આને તો. ઓપરેશન કરીને કે 2 વસ્તુ ફિટ કરી દઈએ, ફોન પૂરો. આ તો હજી વાત ચાલતી હતી, બીજા દેશની વારી આવી. જાપાન ટેકનોલોજીમાં સૌથી આગળ દેશ. જાપાન આગળ આવે કે આપણી પાસે એનાથી જોરદાર છે. શું છે એટલે કે આપણે તો આવી રીતે હાથમાં ફેરવાની જરૂર નહીં. હાથ આમ ઊંચો કરે કોણ કોણીને આટલું બધું વજન. આપણે કેવું કર્યું ખબર છે? એ કાનની પાસે અહીંયા બૂટમાં જ આપણે સ્પીકર લગાવી દીધું, હોઠની નીચે અહીંયા માઇક લગાવી દીધું. ફોન આવે એટલે માણસ આમ કરે, આમ કહીને પોતાની જાતને લાફો મારો એટલે ફોન ઉપડી જાય. કઈ નહીં, અહીંયાથી વાત થાય, અહીંયાથી બોલો, જલસો પડી ગયો. આપણો ગુજરાતી કે આવી રીતે કોકને પોતાના લાફા મારવાના, કોક કસ્ટમર કેરમાં ફોન આવે આપણે લાફો મારવાનો. આ કેવું કે ગુજરાતી હજી આ બધાની અમે જોતો તો આવું લગભગ બધા દેશે પોતપોતાની ટેકનિક, બધા દેશે પોતપોતાની તકનીકો રજૂ કરી. પછી આપણા ગુજરાતીની વારી આવી. ગુજરાતી ક્યાંય પહોંચે ના પહોંચે, તરત પહોંચી ગયો. એ જતો એટલે આમ કરતો ગયો. બધા કે શું થાય છે? કઈ નહીં, ફેક્સ આવે છે. ફેક્સ આવે છે, ભાઈડાનો ફેક્સ બોલો આવી રીતે આવે. 4 પેગ લગાવેલો ફેક્સ આવે. કેવી મજા આવે મને. ફેક્સ આવે છે કે ભાઈડાને કેવી મજા આવે. તમારી ઈમેલ કેવી રીતે આવે? તો કે કઈ નહીં, જીભ બહાર આવે. વાંચવાનો કેવી રીતે? કે કઈ બહાર આવે ત્યાં વાંચી લેવાનું. જીભ ઉપર ઈમેલ લખેલો હોય અમારે ત્યાં.